નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE તિસ્ટ ક્લાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે, તમારા સંઘર્ષ સાથે. વિદ્યાર્થી મિત્રો, અમે આપ સર્વે માટે યુટ્યુબ પર એક ફ્રી સેશન સ્ટાર્ટ કરેલ છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર કરંટ અફેરના મહત્ત્વના મુદ્દાઓ પર અમે તમને ડિટેલમાં વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ. આપણે તેનું ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ. સો એવા વધુ એક મહત્ત્વના મુદ્દા સાથે આજે હું આપ લોકો સમક્ષ હાજર થયો છું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો મહત્ત્વનો સેશન. જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આરઆરબીની પ્રિપરેશન કરી રહ્યા છે, સ્ટાફ સિલેક્શન કમિશનની પ્રિપરેશન કરી રહ્યા છે, બેન્કિંગ, જીપીએસસી, યુપીએસસી, ગુજરાત પોલીસ, ડિફેન્સની એક્ઝામ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ તથા ગૌણ સેવા પસંદગી મંડળ જેવી તમામ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સેશન ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે કરંટ અફેર તમારો એક એવો સબ્જેક્ટ છે કે જે તમારી બધી જ એક્ઝામ્સમાં, ભારતની બધી જ એક્ઝામ્સમાં પૂછાય છે. સો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે આ સેશન છે એ છે ઇમ્પોર્ટન્ટ ડેઝ ઓફ જાન્યુઆરી, એટલે કે જાન્યુઆરીના મહત્ત્વપૂર્ણ દિવસો. જો ધ્યાન રાખજો મિત્રો, તમારે ગુજરાતની કે ભારતની કોઈ પણ વન ડે એક્ઝામ ઉપાડી લેવાની, જોઈ લેવાની છૂટ છે, તમારે એનું પેપર જોઈ લેવાની છૂટ છે. એમાં દિવસ ઉપર એક ક્વેશ્ચન 100% પૂછાય છે અને પૂછાય છે જ. આ તમારે લખી લેવું હોય તો લખી લેજો. તમારી એક્ઝામમાં એક ક્વેશ્ચન હશે એ 100% એક દિવસ ઉપર પૂછાશે, અને દિવસ કયો હોય તે આપણને ખબર નથી. તો તમારી જે એક્ઝામ હોય એના પહેલાંના 6 મહિના, તમારી જે એક્ઝામ હોય એના પહેલાંના 6 મહિનાના જેટલા દિવસો આવતા હોય ઇમ્પોર્ટન્ટ મહિનાના, એ તમારે કરીને જવાના. તેમાંથી જ તમારો જે ક્વેશ્ચન પૂછાય છે. અને જો આ જે છે ને એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. જેમ કે હું તમને કહું કે 5 જૂને જે છે એ વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ છીએ. 5 જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. તો આ તમારે એક જ વાર યાદ રાખવાનું છે, કારણ કે દર વખતે 5 જૂને જ ઉજવવામાં આવશે, એને 5 જુલાઈ કે 5 ડિસેમ્બરે ઉજવવામાં નહીં આવે આવતા વર્ષે. આ સેમ છે દર વખતે. તારીખ તો તમારી સેમ રહેવાની છે, દિવસ સેમ રહેવાનો છે. તમારે દર વર્ષે નવું શું યાદ રાખવાનું થશે જો એની કોઈ થીમ ચેન્જ થતી હોય, કારણ કે દર વખતે કોઈ પણ દિવસને નવી થીમ આપવામાં આવતી હોય છે જે તે વર્ષ માટે. તો તમારે બસ એ થીમ યાદ રાખવાની છે, અને તમારા પેપરમાં એકદમ બેઝિક, જો તમે ક્લાસ 3 કે ક્લાસ 2ની પ્રિપરેશન કરી રહ્યા હોય ને, તો તમારા એક્ઝામમાં એકદમ બેઝિક સવાલ એ જ પૂછાય છે કે 5 જૂને આપણે કયો દિવસ ઉજવીએ છીએ. હવે આ એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવાય કે જો તમે એકવાર બધા દિવસો યાદ રાખી લીધા તો તમારે બીજી વાર એને જોવાની જરૂર નથી. તમારે માત્ર એની દર વર્ષે ખાલી થીમ જોવી પડશે. ઠીક છે મિત્રો, તો આજથી આપણે શરૂ કરીએ છીએ જાન્યુઆરી મહિનો, કારણ કે હમણાં જસ્ટ જાન્યુઆરી મહિનો પૂરો થયો છે અને એના દિવસો જે મહત્ત્વના છે એ આપણે જોઈ લઈએ. ધીમે ધીમે કરીને આપણે જે છે પાછળ બાજુ જશું. પછી હું ડિસેમ્બરના તમને એક વિડીયો પ્રોવાઈડ કરાવીશ, ત્યારબાદ નવેમ્બર, ત્યારબાદ ઓક્ટોબર, એ રીતે આપણે જે છે એ પાછલા 6 મહિના તથા ત્યાં સુધીમાં આપણો ફેબ્રુઆરી મંથ પણ આવી જશે. પછી આપણે આગળની તરફ ચાલશું. ફેબ્રુઆરી, માર્ચ, જે રીતે આપણો મંથ આગળ ચાલતો જશે એ રીતે આપણે જે છે ઇમ્પોર્ટન્ટ ડેઝ કવર કરતા જશું. જેવી રીતે એક મહિનો પૂરો થશે એટલે હું તમારા માટે તરત જે છે એક વિડીયો અવેલેબલ કરાવી દઈશ કે જેમાં પાછલા મંથના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ હતા એના વિશે આપણે ચર્ચા કરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ મિત્રો આજના આપણા સેશનની. સૌથી પહેલાં શરૂઆત કરીએ 1 જાન્યુઆરીની. 1 જાન્યુઆરી કયો દિવસ મનાવવામાં આવ્યો? તો કે 1 જાન્યુઆરી 2021. હું 2021ની વાત કરું છું. યાદ રાખજો, 1 જાન્યુઆરી 2021 ડીઆરડીઓનો 63મો સ્થાપના દિવસ જે છે ઉજવવામાં આવ્યો હતો. ડીઆરડીઓ એટલે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આપણે સંસ્થા વિશે આગળ જોવાના છીએ. ડીઆરડીઓની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં થઈ. તેથી જ 2021માં એનો 63મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. એ સિવાય પછી આવે છે સીધું 4 જાન્યુઆરી. 2 અને 3 જાન્યુઆરીએ કંઈ પણ આપણે યાદ રાખવાની જરૂર નથી. એમાં કોઈ પણ જાતના કોઈ મહત્ત્વના દિવસો નથી. 4 જાન્યુઆરીએ વર્લ્ડ બ્રેઇલ ડે ઉજવવામાં આવ્યો. આપણને ખબર છે બ્રેઇલ લિપિ હોય છે, જે લોકો જોઈ નથી શકતા એના માટે જે છે એક 6 બિંદુઓવાળી એક લિપિ હોય છે. એમાં 6 બિંદુઓની ગોઠવણી કરીને જે છે એ બ્રેઇલ તરીકે, એને બ્રેઇલ ભાષા આપણે કહીએ છીએ, એ બ્રેઇલ ડે ઉજવવામાં આવ્યો. એ એકચ્યુઅલમાં લુઈસ બ્રેઇલ નામના એક જે શોધક હતા, એ બ્રેઇલ લિપિના શોધક હતા લુઈસ બ્રેઇલ. એની જન્મજયંતિ, બર્થડે એનિવર્સરી ઉપર આ જે છે 4 જાન્યુઆરી દિવસ ઉજવવામાં આવે છે. એમનો જન્મ 4 જાન્યુઆરી 1409માં ફ્રાન્સમાં એમનો જન્મ થયો હતો. અને સૌથી પહેલો બ્રેઇલ ડે 2019માં ઉજવાયો. ત્યારબાદ 2020 અને આ વખતે જે છે એ ત્રીજો બ્રેઇલ દિવસ ઉજવવામાં આવ્યો. કઈ તારીખ? 4 જાન્યુઆરી. ત્યારબાદ આપણે વાત કરીએ 6 જાન્યુઆરીની. તો 6 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં પત્રકાર દિવસ ઉજવાય છે, જર્નાલિઝમ ડે ઓફ મહારાષ્ટ્ર. શું કામ? તો કે મરાઠી જર્નાલિઝમના પિતા તરીકે ઓળખાતા બાલશાસ્ત્રી જાંભેકર જે છે એમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. એમને સૌથી પહેલાં 6 જાન્યુઆરી 1832ના રોજ
રોજ એક દર્પણ નામનું એક મરાઠી ભાષાનું પહેલું અખબાર એમણે શરૂ કર્યું હતું. મરાઠી ભાષાનું સૌથી પહેલું અખબાર જો કોઈ શરૂ કર્યું હોય તો એ બાલશાસ્ત્રી જાંભેકરે શરૂ કર્યું હતું. દર્પણ એનું નામ હતું અને 6 જાન્યુઆરી 1832માં શરૂ કર્યું હતું. તેથી જ જે છે એ 6 જાન્યુઆરીએ મહારાષ્ટ્રનો જર્નલિઝમ ડે ઉજવવામાં આવે છે. એ સિવાય જો અહીંયા જે કંઈ પણ વધારાનું ઇમ્પોર્ટન્ટ હશે એ મેં આવી રીતે અલગથી તમને આપેલું હશે, તેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. 2021ના વર્ષે જે છે એ WA કયું વર્ષ જાહેર કર્યું છે? વૈશ્વિક એકતા અને સર્વાઈવલનું વર્ષ, એટલે કે યર ઓફ ગ્લોબલ સોલિડેરિટી એન્ડ સર્વાઈવલ. યાદ રાખજો, ખૂબ જ મહત્વનું છે, કારણ કે WHO આખા 2020ના વર્ષમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું કોરોનાના લીધે. એટલે જ WHO જો કાંઈ પણ નવી જાહેરાત કરે કે કાંઈ પણ કહે તો એ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એટલે કે 2021ના વર્ષને WHOએ યર ઓફ ગ્લોબલ સોલિડેરિટી એન્ડ સર્વાઈવલ તરીકે જાહેર કરેલ છે. હવે મેં તમને કહ્યું હતું કે સૌથી પહેલાં આપણે WHO વિશે જોઈ લઈએ તો એની સ્થાપના 7 એપ્રિલ 1948માં થઈ. એટલે જ આપણે 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. 7 એપ્રિલને આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવાય છે, કારણ કે એ દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર એનું જેનેવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. અત્યારે હેડ ટેડ્રોસ છે. એનું પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન UN ઇકોસોક છે. UN ઇકોસોક એટલે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ એક જે યુનિયનની એક બોડી છે, યુનિયન ઇકોસોક, UN ઇકોસોક. એના અંડરમાં યુનાઇટેડ નેશન્સ, જેને આપણે કહીએ છીએ, UN એટલે યુનાઇટેડ નેશન્સ, એટલે યુનાઇટેડ નેશન્સ ઇકોસોક નામની સંસ્થા છે. એના અંડરમાં જે છે WH કાર્ય કરે છે. DRDOની આપણે વાત કરી કે 1 જાન્યુઆરી 1958માં એની સ્થાપના થઈ હતી. આ વખતે 2021માં 63મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. હેડક્વાર્ટર એનું ન્યૂ દિલ્હીમાં છે. અત્યારે હેડ એટલે કે ચેરમેન ડૉક્ટર G સતીશ રેડ્ડી છે. એનો મોટો શું છે? બલસ્ય મૂલ વિજ્ઞાનમ, એટલે જેની પાસે નોલેજ છે એની પાસે જ સ્ટ્રેન્થ છે. સ્ટ્રેન્થ ઓરિજિન ઇઝ ઇન નોલેજ, કે કોઈ પણ તાકાતની શરૂઆત એક નોલેજથી જાય છે. જો તમારી પાસે નોલેજ છે તો એ તમારી સૌથી મોટી તાકાત છે. આ એનો એક મોટો છે DRDOનો. DRDO એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ચાલો, મહારાષ્ટ્ર વિશે વાત કરીએ. આપણે જોયું હતું કે જે બાલશાસ્ત્રી જાંભેકર હતા એમની યાદમાં 6 જાન્યુઆરીએ જર્નલિઝમ ડે મહારાષ્ટ્ર ઉજવે છે. તો મહારાષ્ટ્રની વિશે વાત કરી લઈએ તો મહારાષ્ટ્રની સ્થાપના 1 મે 1960માં થઈ. આ જ દિવસે આપણે ગુજરાતની પણ સ્થાપના થઈ, કારણ કે સૌથી પહેલાં જે બોમ્બે એરિયા કહેવાતો, બોમ્બે પ્રેસિડેન્સી મહારાષ્ટ્ર, એ મહારાષ્ટ્ર અને ગુજરાત પ્લસ હતું. ગુજરાત અને મહારાષ્ટ્રની બંનેની અલગથી સ્થાપના 1 મે 1960ના દિવસે થઈ. હાલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી છે. ટોટલ 36 જિલ્લાઓ છે. એનું મુખ્ય પાટનગર જે છે એ મુંબઈ છે, જ્યારે શિયાળુ પાટનગર નાગપુરને ગણવામાં આવે છે. લોકસભાની 48 બેઠકો છે. રાજ્યસભાની 19 બેઠકો છે. વિધાનસભાની 288 બેઠકો છે. વિધાન પરિષદ છે મહારાષ્ટ્રમાં, જેમાં 78 બેઠકો છે. રાજ્યનું ફૂલની વાત કરીએ તો ભારતનું ગૌરવ એટલે કે પ્રાઇડ ઓફ ઇન્ડિયા ઝારુલ કરીને જે છે એ રાજ્યનું ફૂલ છે. રાજ્યનું વૃક્ષ એ કેરીનું વૃક્ષ છે. રાજ્યનું પક્ષી એક પીળા પગવાળું લીલું કબૂતર જે છે એવું રાજ્યનું ત્યાંનું પક્ષી છે. અને રાજ્યનું પ્રાણી ત્યાંની ભારતીય વિશાળ ખિસકોલી છે, જાયન્ટ સ્ક્વિરલ ઓફ ઇન્ડિયા. ઠીક છે. જો મહારાષ્ટ્ર અહીંયા મેં મેપ પર રાખેલો છે. મેપમાં મહારાષ્ટ્ર ક્યાં છે? આ જગ્યાએ છે તમારું મહારાષ્ટ્ર. જો આ જગ્યાએ મહારાષ્ટ્ર છે, મુંબઈની કેપિટલ છે. હવે અહીંયા મેં મેપ શું કામ રાખ્યો છે? કારણ કે તમારે જોવાનું છે કે એ રાજ્યને, મહારાષ્ટ્રને કયા કયા રાજ્યની બીજી સરહદો ટચ થાય છે. કારણ કે આવો પણ એક્ઝામ તમારી જિયોગ્રાફીના દ્રષ્ટિએ તમારા સ્ટેટિક જીકેમાં જે છે પૂછાતો હોય છે કે મહારાષ્ટ્ર રાજ્યને જે છે એ નિમ્નલિખિતમાંથી કયા રાજ્યની બોર્ડર ટચ નથી થતી. તો તમને 4 ઓપ્શન આપી દેશે, એમાંથી 3ની બોર્ડર ટચ થતી હશે ને 1ની નહીં થતી હોય. તો જો મહારાષ્ટ્રને કોની બોર્ડર ટચ થાય છે? એક તો ગુજરાત, ત્યારબાદ મધ્યપ્રદેશ, ત્યારબાદ છત્તીસગઢ, ત્યારબાદ અહીંયા છે તેલંગાણા, ત્યારબાદ નીચે કર્ણાટકા અને ગોવા. આટલા રાજ્યોની બોર્ડર જે છે મહારાષ્ટ્રને ટચ થાય છે. અને એ સિવાય એક યુટી તો અહીં ગુજરાતમાં છે, એટલે દીવ અને દમણ દાદરા નગર હવેલી નહીં આવે. આટલા રાજ્યો આપણે યાદ રાખવાના છે. મહારાષ્ટ્રમાં મહત્વપૂર્ણ જે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્યની વાત કરી લઈએ તો જો મિત્રો, આ જે બધા ક્વેશ્ચન છે ને તમારા સ્ટેટિકમાં પ્રશ્ન છે. આ બધું સ્ટેટિકમાં પૂછાય છે. પણ હવે નવી એક પેટર્ન પ્રમાણે શું એક ટ્રેન્ડ શરૂ થયો છે કે એક્ઝામિનર તમારે જે પેપર સેટ કરે છે ને એ તમારું સ્ટેટિક પણ તમારા કરંટને રિલેટેડ થઈને પૂછે છે. હવે તમને મહારાષ્ટ્રનો કોઈ એક ક્વેશ્ચન પૂછી લીધો છે કે ચંડોલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
તો એ મહારાષ્ટ્રમાં આવેલો છે, રાઈટ. તમને એમ થશે કે આ સ્ટેટિકનો પ્રશ્ન પૂછ્યો, પણ ના, એવું નહોતું. પ્રશ્ન સ્ટેટિકનો છે, પણ એ પૂછાયો શું કામ? કારણ કે મહારાષ્ટ્ર કરન્ટલી ન્યૂઝમાં આવ્યું હતું અને એ મહારાષ્ટ્રના કરંટથી ન્યૂઝ ઉપાડીને મહારાષ્ટ્રની કોઈ પણ એક સ્ટેટિક વસ્તુ પૂછી લીધી છે. એટલે જ આપણે આ બધી વસ્તુ કવર કરી. પહેલાં મહારાષ્ટ્ર વિશે જોયું, હવેના આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્ય જોશું, એટલે કે નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જોશું. એમાં ટાઈગર રિઝર્વ ક્યાં છે એ જોશું. અને એ સિવાય ડાન્સીસ અને જે ફેસ્ટિવલ, ત્યાંના જે તહેવારો જે વખણાય છે એ આપણે જોશું. એટલે તમારું કરંટ અફેરની સાથે સાથે તમારું જે છે સ્ટેટિક પાર્ટ પણ કવર થઈ જશે. મહારાષ્ટ્રના નેશનલ પાર્કની વાત કરીએ તો જો આટલા બધા છે ને, આ બધા નેશનલ પાર્ક નથી. આમાં નેશનલ પાર્ક તો ઓછા છે. ચંડોલી, ગુગામલ, નવેગાંવ, સંજય ગાંધી, જેને બોરીવલી નેશનલ પાર્ક કહેવાય. એ સિવાય તડોબા નેશનલ પાર્ક છે, જ્યાં તડોબા ટાઈગર રિઝર્વ પણ છે. પેંચ નેશનલ પાર્ક છે, જેને ટાઈગર રિઝર્વ પણ છે. અને આ પેંચ જે છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંનેની બોર્ડર ઉપર આવેલું છે. અહીંયા હું લખી દઉં તમારા માટે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ બંનેની એકદમ બોર્ડર ઉપર આવેલું છે. એટલે મધ્યપ્રદેશમાં પણ ગણાય છે અને મહારાષ્ટ્રમાં પણ ગણાય છે. એ સિવાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વન્ય પ્રાણી અભયારણ્ય. જો અહીંયા સુધી જે તમારા હતા ને, તમારા નેશનલ પાર્ક હતા. અહીંયા સુધી જે હતા એ તમારા નેશનલ પાર્ક હતા. નેશનલ પાર્ક તમારે બધા ફરજિયાત યાદ રાખવાના છે, કારણ કે એ તો એક્ઝામમાં પૂછાતા જ હોય છે. હવે જો આપણે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની વાત કરીએ તો એ બહુ બધી છે. ટોટલ આખા ઇન્ડિયામાં 553 વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. કેટલી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આખા ઇન્ડિયામાં? 553 વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. અને જો નેશનલ પાર્કની વાત કરું તો 101 છે. એટલે તમારે ઇન્ડિયાના 101 આ તો યાદ રાખવાના છે. આમાં કોઈ પણ છૂટછાટ નહીં મળે. હા, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આપણે જે મહત્વની હશે, ઇમ્પોર્ટન્ટ હશે, એ જ આપણે યાદ રાખશું. તો ચાલો મહારાષ્ટ્રની કેટલીક ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. જાયકવાડી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. કોઈના યાદ રાખવાની છે. લોનાર યાદ રાખવાની છે, કારણ કે લોનાર સરોવર આપણને ખબર છે કે ધૂમકેતુના પડવાથી બન્યું હતું લોનાર સરોવર. એટલે ત્યાં જ એક વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, વન્ય પ્રાણી અભયારણ્ય છે, એ યાદ રાખવાનું છે. નવેગાંવ આપણે ઉપર જોયું, નેશનલ પાર્ક એ છે અને સાથે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, એટલે ઇઝીલી આપણને યાદ રહી જશે. એ સિવાય જ્યાં મેલઘાટ છે ત્યાં ટાઈગર રિઝર્વ છે, એટલે ટાઈગર રિઝર્વવાળા તો ખાસ યાદ રાખવાના છે. એ સિવાય પેનગંગા ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખવાનું છે. સહ્યાદ્રી ઇમ્પોર્ટન્ટ છે અને બોર ટાઈગર રિઝર્વ છે. આ બધા યાદ રાખવાના છે, કારણ કે ટાઈગર રિઝર્વવાળું આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે મેં નોંધ લખી છે કે જે તડોબાને એકચ્યુઅલી તડોબા અને અંધારી આ બંને જે છે એ ડિફરન્ટ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, પણ ટાઈગર રિઝર્વ તરીકે બંનેને એક સાથે બોલવામાં આવે છે. તડોબા અંધારી ટાઈગર રિઝર્વ અને નવેગાંવ નગઝીરા ટાઈગર રિઝર્વ સેમ. ઠીક છે. હવે આપણે મહારાષ્ટ્રના કેટલાક તહેવારો અને મેળાઓની વાત જોઈ લઈએ તો ગુડી પડવા ત્યાં મનાવાય છે. પોલા, નારલી પૂર્ણિમા, ગણેશ ચતુર્થી આપણને ખબર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. બગાંગા ફેસ્ટિવલ, એલિફેન્ટા ને એલોરા બંને ગુફાઓ છે, એના માનમાં જ્યાં એક ફેસ્ટિવલ મનાવતો હોય છે. અને અષાઢી એકાદશી. એ સિવાય મહારાષ્ટ્રના નૃત્યોની વાત કરીએ તો લવાણી, તમાશા, કોલી, પોવાડાસ અને ધનગરી ગાજા. ચાલો મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ 9 જાન્યુઆરી. 6 જાન્યુઆરીથી આપણે સીધા ક્યાં પહોંચી ગયા છે? 9 જાન્યુઆરી ઉપર. તો 9 જાન્યુઆરીએ જે છે એ આ વખતે 2021માં 16મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો, અથવા એને આપણે કહીએ છીએ NRI દિવસ. આ દિવસે શું થયું હતું? 9 જાન્યુઆરી 1915. હું અહીંયા લખું તમારા માટે, 9 જાન્યુઆરી 1915. શું થયું હતું 9 જાન્યુઆરી 1915? આપણા જે મહાત્મા ગાંધી છે, ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજી છે, એ સાઉથ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા 9 જાન્યુઆરી 1915માં. અને ત્યારબાદ જે છે એમણે ભારતને સ્વાધીન કરવા માટેની, સ્વતંત્રતા મેળવવા માટેની ચળવળ શરૂ કરી. તેથી જ આપણે 9 જાન્યુઆરીને જે છે એ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. 2021ની થીમ આપણે ખાસ યાદ રાખવાની છે, કન્ટ્રીબ્યુટિંગ ટુ આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારતમાં આપણે જે છે આપણું સહયોગ આપીએ. આ વખતે એના મુખ્ય અતિથિ જે છે એ છે ચંદ્રિકે પ્રસાદ સંતોખી, જે સુરીનામના પ્રેસિડેન્ટ છે. અને પહેલીવાર જે આ પ્રવાસી ભારતીય દિવસની મનાવવાની શરૂઆત પહેલીવાર 2003થી કરવામાં આવી. હવે આપણે જોઈએ 10મી જાન્યુઆરીએ. જો 10મી જાન્યુઆરીએ છે વર્લ્ડ હિન્દી ડે. વર્લ્ડ હિન્દી ડે. અહીં અમે નીચે લખેલું છે રાષ્ટ્રીય હિન્દી ડે. તમારે 2 દિવસ યાદ રાખવાના છે. વર્લ્ડ હિન્દી દિવસ તમને પૂછે તો એ છે તમારો 10 જાન્યુઆરી. પણ જો આપણો રાષ્ટ્રીય હિન્દી દિવસ પૂછે તો એ છે તમારે 14 સપ્ટેમ્બર. બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ લઈએ. 10 જાન્યુઆરીએ શું કામ વર્લ્ડ હિન્દી દિવસ મનાવવામાં આવે છે? કારણ કે પહેલી વિશ્વ હિન્દી પરિષદ જે છે એનું આયોજન 10મી જાન્યુઆરી 1975માં નાગપુરમાં કરવામાં આવ્યું હતું. એ વખતે આપણા વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી.
એટલે જ જે છે એ 10મી જાન્યુઆરી વર્લ્ડ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. અને જો 14મી સપ્ટેમ્બર આપણે રાષ્ટ્રીય હિન્દી દિવસ શું કામ ઉજવીએ છીએ? કારણ કે 14મી સપ્ટેમ્બર 1949માં હિન્દીને ભારતની ઓફિશિયલ લેંગ્વેજ સત્તાવાર ભાષા તરીકે તેની જાહેરાત કરવામાં આવી હતી. અને એની પાછળ જે બહુ મોટો ફાળો હતો એ હતો બ્યહર રાજેન્દ્ર સિંહા કરીને એક વ્યક્તિ હતા, જેમના અથાગ પ્રયત્નો પછી જે છે એ હિન્દીને ભારતની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ડિક્લેર કરવામાં આવી. એટલે જ તે બ્યહર રાજેન્દ્ર સિંહાની જન્મજયંતિના દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરના દિવસે આપણે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવીએ છીએ. બંને વચ્ચેનો ડિફરન્સ ધ્યાન રાખજો. તમને કોઈ પણ બેમાંથી એક પ્રશ્ન પૂછેલો હશે ને વર્લ્ડ હિન્દી દિવસ કે રાષ્ટ્રીય હિન્દી દિવસ, તો તમને આ બે ઓપ્શન આપેલા હશે, 10 જાન્યુઆરી ને 14 સપ્ટેમ્બર. 14 સપ્ટેમ્બર આપણા રાષ્ટ્રનો હિન્દી દિવસ છે, જ્યારે 10 જાન્યુઆરી વર્લ્ડ લેવલે હિન્દીનો દિવસ છે. અંગ્રેજી અને મેન્ડેરિન એટલે ચાઇનીઝ લેંગ્વેજ, એટલે ઇંગ્લિશ અને ચાઇનીઝ પછી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષા એ હિન્દી છે. હિન્દીનો વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં 3જો નંબર આવે છે આફ્ટર ઇંગ્લિશ એન્ડ મેન્ડેરિન એટલે ચાઇનીઝ. ઠીક છે. 11મી જાન્યુઆરી તરફ જોઈએ તો લાલ બહાદુર શાસ્ત્રીની 55મી પુણ્યતિથિ છે. લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ જે છે 11મી જાન્યુઆરી 1966માં થયું હતું. 1965 આપણને સાલ કદાચ યાદ હોય તો 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને એના સમાધાન સ્વરૂપે જ એક સંધિ કરવાની હતી, જે સંધિ 10 જાન્યુઆરીએ સાઇન થઈ. 10 જાન્યુઆરી 1966ના દિવસે સંધિ સાઇન થઈ. આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના એ સમયના જે હતા એ અયુબ ખાન, આ બંને વચ્ચે સંધિ થઈ. કઈ જગ્યાએ સાઇન થઈ? તાશ્કંદમાં. ઉઝબેકિસ્તાનની જે કેપિટલ છે એ છે તાશ્કંદ. એ વખતે ઉઝબેકિસ્તાન છે એ યુએસએસઆરનો એક ભાગ હતો. યુએસએસઆર એટલે અત્યારનું રશિયા. 1991થી જે છે એ રશિયા છૂટું પડીને એમાંથી ઘણા બધા કન્ટ્રીઝ બન્યા નાના મોટા. ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, આ બધા યુએસએસઆરમાંથી છૂટા પડેલા છે. એ વખતે એટલે કે 1966માં ઉઝબેકિસ્તાન એ યુએસએસઆરનો એક ભાગ હતું, એટલે કે હાલના રશિયાનો એક ભાગ હતું. અને એની રાજધાની તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રીજી અને અયુબ ખાન વચ્ચે કરાર થયા હતા. 10 જાન્યુઆરીએ શાંતિ કરાર થયા અને 11મી જાન્યુઆરી 1966ના દિવસે એમનું મૃત્યુ થયું. તેથી જ આ લાલ બહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ છે હજી પણ કોન્ટ્રોવર્સી જે છે એના એક કોન્ટ્રોવર્સીનો એક ટોપિક છે કે ભાઈ એવું તો શું થયું કે કરાર થયા અને બીજે દિવસે એમના મૃત્યુના સમાચાર મળે છે. આમ તો જનરલી એવું કહેવાય છે કે હાર્ટ એટેક આવે તો એમનું મૃત્યુ થયું હતું, પણ ઘણા વર્ગ જે છે હજી માનવા તૈયાર નથી અને કોઈ સોલિડ એવા પ્રૂફ પણ નથી મળ્યા, જેથી જે છે હજી પણ હાલની તારીખે પણ આ કોન્ટ્રોવર્સીનો એક ટોપિક છે. તો 11મી જાન્યુઆરી આપણે જે છે આપણા લાલ બહાદુર શાસ્ત્રીજીની 55મી પુણ્યતિથિ આ વખતે ઉજવી, જે આપણા ભારતના બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રીજી વિશે થોડુંક જોઈ લઈએ તો જય જવાન જય કિસાન એમને જે છે એક સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન, રાઈટ. આપણી જે ભારતમાં હરિત ક્રાંતિ શરૂ થઈ હતી, ગ્રીન રિવોલ્યુશન, એ સિવાય વ્હાઇટ રિવોલ્યુશન, જે આપણી દૂધની ક્રાંતિ જેને આપણે વ્હાઇટ રિવોલ્યુશન કહીએ છીએ, અને ખેતી માટેની ગ્રીન રિવોલ્યુશન, આ બંને એ લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં જ શરૂ કરવામાં આવી. જો સેકન્ડ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના બીજા વડાપ્રધાન હતા. 9 જૂન 1964માં એમને પદભાર સંભાળ્યો. પહેલાં જે હતા એ આપણા જવાહરલાલ નહેરુ, ભારતના પહેલા વડાપ્રધાન હતા, જેમણે 1947થી લઈને 1964 સુધી જે છે વડાપ્રધાન રહ્યા. સૌથી લાંબો સમય સુધી સર્વ કરનારા વડાપ્રધાન એ જવાહરલાલ નહેરુ જ હતા. ત્યારબાદ જવાહરલાલ નહેરુનું મૃત્યુ થયું અને જે છે થોડાક સમય માટે એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે ગુલઝારીલાલ નંદા એ પદભાર સંભાળ્યો. અરાઉન્ડ 15 દિવસ સુધી જે છે વડાપ્રધાન રહ્યા. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો. તેઓ 11 જાન્યુઆરી 1966 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા, અરાઉન્ડ 2 વર્ષ સુધી, જેમાં 1965માં વચ્ચે પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું. જ્યારે એ પ્રાઇમ મિનિસ્ટર હતા, વડાપ્રધાન હતા, ત્યારે પ્રેસિડેન્ટ સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. મેં તમને કીધું કે ગુલઝારીલાલ નંદા એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર હતા. એમના જે છે એમના બાદ એમને લાલ બહાદુર શાસ્ત્રીજીએ પદભાર સંભાળ્યો અને એમના મૃત્યુ બાદ પણ ફરીથી ગુલઝારીલાલ નંદાને એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. અને ત્યારબાદ જે છે એ 1966માં ઇન્દિરા ગાંધીએ જે છે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. તો ગુલઝારીલાલ નંદા એકમાત્ર એવા વડાપ્રધાન હતા કે જેમને 2 વખત એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકેની ભૂમિકા ભજવી, લાલ બહાદુર શાસ્ત્રીની પહેલાં અને લાલ બહાદુર શાસ્ત્રીની પછી. લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ વિશેની વાત કરીએ તો 2 ઓક્ટોબર 1904ના દિવસે એમનો જન્મ થયો. આ તારીખ એ જ છે જ્યારે આપણા ગાંધીજીનો પણ જન્મ થયો, 2 ઓક્ટોબર 1869. જે લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મ પણ 2 ઓક્ટોબરે થયો 1904માં મુગલસરાય, જે હાલનું બિહાર જે પ્રાંત છે, મુગલસરાય બિહારમાં છે. બિહાર યુપી જેને આપણે કહીએ છીએ, ઓલમોસ્ટ વધારે પડતો ભાગ જે એનો છે યુપીમાં પડે છે, એટલે યુપી આપણે ગણીએ છીએ. મુગલસરાય યુપીમાં જે આ એક
ડિસ્ટ્રિક્ટ છે હાલનું, ત્યાં એમનો જન્મ થયો હતો. એ વખતે આગ્રાને ઓંધ પાર્ટ આવતો હતો બ્રિટિશ ઇન્ડિયામાં, ત્યાં એમનો જન્મ થયો હતો. તાશ્કેન્ટ મેં તમને કીધું કે 11મી જાન્યુઆરી 1966માં તાશ્કેન્ટ ઉઝબેકિસ્તાનમાં જે છે સોવિયત યુનિયન યુએસએસઆરમાં એમનું મૃત્યુ થયું. એમની જે સમાધિ છે વિજય ઘાટ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, આ બધા પોતાનામાં એક પ્રશ્નો છે. વિજય ઘાટ એમની સમાધિ, નીચેનામાંથી કયા નેતાની સમાધિ છે, તમને 4 ઓપ્શન આપી દેશે તો આવશે તમારો લાલ બહાદુર શાસ્ત્રી જવાબ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી બિલોંગ કરતા હતા. બીજું તો બધું આપણે આમાં યાદ રાખવાની જરૂર નથી. આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. અવોર્ડ એમને આપવામાં આવ્યા. ભારત રત્ન 1966માં આપવામાં આવ્યો અને પોસ્ટ્યુમસલી આપવામાં આવ્યો, એટલે કે મરણોપરાંત આપવામાં આવ્યો. અને આ પહેલા એવા વ્યક્તિ હતા જેમણે ભારત રત્ન, ભારતનો નાગરિકનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન જે છે, સૌથી પહેલાં કોઈ પણ જો કોઈ વ્યક્તિને મરણોપરાંત આપવામાં આવ્યો હોય તો એ લાલ બહાદુર શાસ્ત્રી હતા. આ બધી આપણે વાત કરી લીધી છે કે એમનો જ્યારે વડાપ્રધાન સમય શરૂ થયો ત્યારે એમને ઘણા 2 મોટા એવા પડકારનો સામનો કરવો પડ્યો. એક તો એમના ટેન્યુઅર પહેલાં 1962માં ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું, જેમાં ભારતની હાર થઈ હતી. એટલે ભારતની ઇકોનોમિક પરિસ્થિતિ, જે આર્થિક પરિસ્થિતિ હતી, ખૂબ જ ખરાબ હતી. હજુ તો ભારત એમાંથી બહાર આવતું જ હતું ત્યાં 1965માં જે છે પાકિસ્તાન સાથે ફરીથી યુદ્ધ થઈ ગયું. અને ત્યારબાદ એ જે કરાર સાથે જે મોહમ્મદ અયુબ ખાન હતા એમની સાથે કરાર એમને થયા હતા ઉઝબેકિસ્તાનમાં. તાશ્કંદની રાજધાની, જે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ હતી, ત્યાં કરાર કરવા ગયા અને બીજા દિવસે તેમનું મૃત્યુ થઈ ગયું. એ સિવાય એમના કાર્યકાળ દરમિયાન એમને જે સિલોન, જે હાલ આપણે એને શ્રીલંકા તરીકે ઓળખીએ છીએ, સિલોનનો કરાર પણ કર્યા હતા. જસ્ટ એક કોપરેશન માટે કરાર થયા હતા. બીજું કોઈ એમાં કોઈ વધારે મોટિવ નહોતો કે બંને દેશો વચ્ચે મૈત્રી વધે અને બીજા ટ્રેડમાં ને એમાં જે આપણે એકબીજા સાથે કોપરેટ કરીએ, તો એક જસ્ટ કોપરેશનના કરાર થયા હતા સિલોન સાથે, એટલે કે શ્રીલંકા સાથે 1964માં. મરણોત્તર ભારત રત્ન 1966 એનાયત કરનાર તે પ્રથમ વ્યક્તિ હતા. તો આપણે જોયું લાલ બહાદુર શાસ્ત્રીજી વિશે. ચાલો હવે આપણે આગળ વધીએ, 12 જાન્યુઆરી વિશે વાત કરીએ. 12 જાન્યુઆરી એ શું છે? સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે, જેને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. 12 જાન્યુઆરી 1863માં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. આમનું તો નામ આપણને ખબર જ છે, આપણે છતાં પણ આમના વિશે આગળ ડિટેલ જોવાના છીએ. 11મી સપ્ટેમ્બર 1893માં વિશ્વ ધર્મ સંસદ, વિશ્વ ધર્મ જે પરિષદનું આયોજન થયું હતું શિકાગો યુએસએમાં, એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1894માં વેદાંત સોસાયટીની ન્યુયોર્કમાં સ્થાપના કરી 1894માં, અને ત્યારબાદ 1897માં રામકૃષ્ણ મિશન, એમના જે ગુરુજી હતા રામકૃષ્ણ પરમહંસ, એમના નામે રામકૃષ્ણ મિશનની બેલુર મઠ, જે અત્યારે વેસ્ટ બેંગોલમાં છે, ત્યાં એમની સ્થાપના કરી. ત્યારબાદ આપણે જોવાનું છે 14મી જાન્યુઆરી. જો 14મી જાન્યુઆરી એટલે સશસ્ત્ર દળોનો વેટરન ડે, એટલે કે આર્મ્ડ ફોર્સિસ વેટરન ડે જેને કહેવાય, એ 14 જાન્યુઆરી આપણે મનાવીએ છીએ. અને ત્યારબાદ 15મી જાન્યુઆરીએ ભારતીય સૈન્ય દિવસ, ઇન્ડિયન આર્મી ડે, આપણે 15મી જાન્યુઆરીએ મનાવીએ છીએ. જો આ 2 દિવસમાં કન્ફ્યુઝ જરાય ન થતા, કારણ કે એક આર્મ્ડ ફોર્સિસની વાત કરે છે અને બીજો એક ઇન્ડિયન આર્મીની વાત કરે છે. હવે આમાં થયું તો શું, જો વાતને સમજવાની ટ્રાય કરજો કે આપણે સૌથી પહેલાં હું 15 જાન્યુઆરીથી શરૂઆત કરું. શું કામ એ સાંભળજો. પહેલાં હું 14 જાન્યુઆરી શું કામ નથી કહેતો, સાંભળી લો એક વખત. જો 15મી જાન્યુઆરીએ શું થયું હતું, તો કે આપણા ભારતના એક ફિલ્ડ માર્શલ હતા, જેમને 1886માં ફિલ્ડ માર્શલ તરીકેની ઉપાધિ આપવામાં આવી. અત્યાર સુધી ભારતમાં માત્ર 2 જ વ્યક્તિઓ જે છે એ ફિલ્ડ માર્શલની ઉપાધિ આપણા જેટલા પણ ડિફેન્સ જે છે આપણા બળો એમાં મળેલી છે, એ 2 વ્યક્તિઓ એટલે સૌથી પહેલાં હતા સેમ માણેકશો અને બીજા જે હતા એ હતા કે.એમ. કરિયપ્પા. સેમ માણેકશો અહીં ટૂંકમાં લખું છું, એમને 1973માં ફિલ્ડ માર્શલની ઉપાધિ આપવામાં આવી. ફિલ્ડ માર્શલ એટલે 5 સ્ટાર રેન્ક. ફિલ્ડ માર્શલ એટલે 5 સ્ટાર રેન્ક. આર્મીમાં કે એમાં કોઈ પણને હજુ સુધી 5 સ્ટાર રેન્ક નથી આપવામાં આવ્યો. માત્ર 2 જ વ્યક્તિઓને 5 સ્ટાર રેન્ક આપવામાં આવ્યો છે. એમાંથી સૌથી પહેલાં સેમ માણેકશો હતા અને બીજા હતા કે.એમ. કરિયપ્પા. કે.એમ. કરિયપ્પાને 1986માં જે છે ફિલ્ડ માર્શલની ઉપાધિ આપવામાં આવી. તો ભારતના એવા ફિલ્ડ માર્શલ જે કે.એમ. કરિયપ્પા હતા, એમને 15મી જાન્યુઆરી 1949ના રોજ જે છે એ સર ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સશસ્ત્ર દળ, એટલે કે આર્મ્ડ ફોર્સિસના પ્રથમ કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. 15મી જાન્યુઆરી 1949માં કે.એમ. કરિયપ્પા જે હતા ભારતના બીજા ફિલ્ડ માર્શલ, એ 1949માં 15મી જાન્યુઆરીના દિવસે ભારતના સૌ પ્રથમ, એટલે કે ઇન્ડિયન કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. એની પહેલાં જે હતા સર ફ્રાન્સિસ બુચર હતા, જે ઇંગ્લેન્ડના હતા. ઠીક છે, એટલે આપણે 15મી જાન્યુઆરીને ભારતીય સૈન્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. અને ત્યારબાદ વાત કરીએ 1953ની, તો 14મી જાન્યુઆરી 1953માં એમનો જે ટેન્યુઅર પૂરો થતો હતો, કે.એમ. કરિયપ્પા હતા એ રિટાયર્ડ થતા હતા. બરોબર, 14મી જાન્યુઆરી એ રિટાયર્ડ થતા હતા, કારણ કે જો અહીંયા 15મી જાન્યુઆરી 1949 એમને પોતાના કાર્યકાળની શરૂઆત કરી, એટલે ઓબ્વિયસ છે કે 14મી જાન્યુઆરી
એક દિવસ હશે જે કોઈ પણ વર્ષ હોય ત્યારે એ રિટાયર્ડ થતા હશે. વર્ષ હતું 1953નું, ત્યારે નિવૃત્ત થતા હતા કમાન્ડર ઇન ચીફ તરીકે. એટલે જ આપણે 14 જાન્યુઆરીને આર્મ્ડ ફોર્સિસ વેટરન ડે એટલે કે સશસ્ત્ર દળ વેટરન ડે ઉજવીએ છીએ. મેં 15મી જાન્યુઆરી પહેલાં શું કામ લીધુંનું કારણ તમને સમજાયું, કારણ કે 15મી જાન્યુઆરીથી એ જે છે એ પોતાના એમને પદભાર સંભાળ્યો હતો અને 14મી જાન્યુઆરીએ એ જે છે રિટાયર્ડ થયા હતા. એટલે આ બંને દિવસો યાદ રાખજો. એ સિવાય 15મી જાન્યુઆરીએ બીજું શું થયું તો કે 15મી જાન્યુઆરીએ જે છે તમિલનાડુ થિરુવલ્લુવર દિવસ મનાવે છે. શું કામ તો કે એ જે આ 15મી જાન્યુઆરીનો જે મહિનો છે એ એમનો એક થાઈ મહિનો કહેવાય છે. એમનું ત્યાંનું જે કેલેન્ડર છે લોકલ કેલેન્ડર, એમાં એક થાઈ મહિનાનો બીજો દિવસ એ જે છે એ કવિ થિરુવલ્લુવર કરીને થઈ ગયા તમિલનાડુમાં. એમની યાદમાં જે છે એ થિરુવલ્લુવર દિવસ મનાવવામાં આવે છે અને જે આ વખતે 2021માં 15મી જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. તમિલનાડુ વિશે થોડીક વાત કરી લઈએ તો જેની સ્થાપના જે છે 26મી જાન્યુઆરી 1950ના થઈ. હાલ મુખ્યમંત્રી એડાપડી કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, જિલ્લાઓ 38, લોકસભાની બેઠક 39, રાજ્યસભાની બેઠક 18, લેજિસ્લેટિવ એસેમ્બલી ત્યાંની રાજ્ય જે વિધાનમંડળ છે ત્યાં 234 બેઠક છે. રાજ્યનું ફૂલ ગ્લોરિયોસા લીલી, રાજ્યનું વૃક્ષ પામ વૃક્ષ, રાજ્યનું પક્ષી જે છે એ એમરાલ્ડ કબૂતર એટલે કે નીલમણી કબૂતર છે, એમરાલ્ડ પીજન જેને કહેવાય. રાષ્ટ્રીય ત્યાંનું રાજ્ય પ્રાણી નીલગિરી તાહર છે. તમિલનાડુ ક્યાં છે? આ રહ્યું તમિલનાડુ તમારું. આજે આપણી કોસ્ટ છે જે સધન મોસ્ટ કોસ્ટ કહેવાય ત્યાં છે તમિલનાડુ. બોર્ડર કોની સાથે ટચ થાય છે? કેરલા, કર્ણાટકા અને આંધ્રપ્રદેશ એની સાથે બોર્ડર તો થાય છે અને એ સાથે એક યુટી પણ છે જે આપણે પુડુચેરી કહીએ છીએ, પોંડિચેરી, એની સાથે પણ એની બોર્ડર ટચ થાય છે. તમિલનાડુના નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચુરી એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યની વાત કરીએ. જો વાઇલ્ડ લાઈફ સેન્ચુરી બહુ જ છે અને મેં તમને કીધું એમ કે મહત્ત્વની જ યાદ રાખવાની છે, વધારે આપણે બધી જ યાદ રાખવાની નથી અને એ યાદ રહે પણ નહીં. હા, પણ નેશનલ પાર્ક એટલે કે જે આપણા નેશનલ પાર્ક જે છે રાષ્ટ્રીય ઉદ્યાન એ આપણે બધા યાદ રાખવાના છે. સૌથી પહેલાં નેશનલ પાર્ક જોઈ રહીએ તો કે મુદુમલાઈ, મુકુરથી, ઇન્દિરા ગાંધી જેનું બીજું નામ અન્નામલાઈ છે નેશનલ પાર્ક, એ પણ તમિલનાડુમાં છે. ગુંડી નેશનલ પાર્ક તમિલનાડુમાં છે. મન્નાર મરીન નેશનલ પાર્ક એ ત્યાં છે જેને ગલ્ફ ઓફ મન્નાર કહેવાય છે. હવે અહીંથી જે છે બધી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે એમાંથી મહત્ત્વની હું તમને કહી દઉં. ઇન્દિરા ગાંધી જે અન્નામલાઈ નેશનલ પાર્ક હતો એના જ નામે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી પણ છે, યાદ રાખવાનું છે. કલાકડ યાદ રાખવાનું છે કારણ કે અહીંયા ટાઈગર રિઝર્વ પણ છે સાથે સાથે. એ સિવાય કન્યાકુમારી, આ તો તમને નામ ઉપરથી જ આવડી જશે, જો કન્યાકુમારી પૂછાય તો એ તમિલનાડુમાં જ હોય. એ સિવાય કોડાઈ કેનાલ પણ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય કડનકુલમ, આના ઉપરથી જ જે છે કુંદાકુલમ ત્યાં પ્રોજેક્ટ શરૂ થયો હતો. આ જ એક નામ છે કુવંથકુલમ, કડનકુલમ, આ એક નામ યાદ રાખવાનું છે. એ સિવાય મુદુથુરાઈ કારણ કે ટાઈગર રિઝર્વ છે એટલે યાદ રાખવાનું છે આપણે. એ સિવાય તો અહીંયા પુલિકટ લેક, હા પુલિકટ લેક પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પોઈન્ટ કેલીમાં ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાયેલું છે. સત્યમંગલમ ટાઈગર રિઝર્વ છે એ પણ આપણે યાદ રાખવાનું છે. એ સિવાય ઓકે, તો આટલા જ આપણે જે છે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને નેશનલ પાર્ક તમિલનાડુ માટે યાદ રાખવાના છે. ચાલો તમિલનાડુના તહેવારોની વાત કરી રહીએ તો પોંગલ, થાઈપુસમ, જલિકટ્ટુ અને નટ્યાંજલિ પર્વ ત્યાં ઉજવવામાં આવે છે. નૃત્યોની વાત કરીએ તો ભરતનાટ્યમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોલાટ્ટમ, કરગમ અને માઇલિયટ્ટમ એ તમિલનાડુના નૃત્યો છે, ત્યાંના ડાન્સ છે. સ્વામી વિવેકાનંદજી વિશે આપણે વાત કરી લઈએ તો એમનો જન્મ નરેન્દ્રનાથ દત્ત એમનું મૂળ નામ હતું. જ્યારે જન્મ થયો ત્યારે 12 જાન્યુઆરી 1863માં એમનો જન્મ થયો કેલકટામાં, જે હાલ અત્યારે વેસ્ટ બેંગોલનો ભાગ છે, કોલકાતા જેને આપણે કહીએ છીએ. એમનું મૃત્યુ 4 જુલાઈ 1902માં થયું. બેલુર મઠની જે એમણે સ્થાપના કરી હતી રામકૃષ્ણ પરમહંસની, એ જ જગ્યાએ એમનું મૃત્યુ થયું જે હાલ વેસ્ટ બેંગોલમાં છે. એમને જે શેની સ્થાપના કરી એ આપણે જોઈ લઈએ તો રામકૃષ્ણ મિશનની 1997માં સ્થાપના કરી અને ત્યાં જ એમણે જે છે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. એમના જે ગુરુ હતા એ હતા રામકૃષ્ણ પરમહંસ. એમને જે શું સૂત્ર આપ્યું? ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. ઉઠો, જાગૃત થાઓ અને લક્ષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકાઓ નહીં, ત્યાં સુધી તમે મંડ્યા રહો. એમને જે છે વેદાંત અને યોગના આ જે બે દાર્શનિકો હતા એમને વેસ્ટર્ન કન્ટ્રીઝને આપ્યા. જ્યારે તે 1893માં જે શિકાગોની જે ધર્મસભા હતી ત્યાં એમને આયોજનમાં બોલાવવામાં આવ્યા હતા, જેમને ભારતનું રિપ્રેઝન્ટેશન કર્યું હતું. ત્યાં એમને વેદાંત અને યોગ આ બંને જે ફિલ્ડ છે, આ બંને ફિલ્ડને જે છે વેસ્ટર્ન કન્ટ્રીઝને અને ભારતની ભેટ આપી, કારણ કે વેદાંત અને યોગ આ બંને ભારતમાંથી ઉત્પત્તિ થઈ છે. જે એમને 19મી સદીમાં આપણે જેમ વાત થઈ 1893માં જે સભા ભરાણી હતી શિકાગો યુએસમાં, ત્યારે એમને એના વિશે વાત કરી. જે 12મી જાન્યુઆરી એમનો જન્મદિવસ છે એ આપણે નેશનલ યુથ ડે તરીકે ઉજવીએ છીએ અને એ જ અઠવાડિયાને આપણે રાષ્ટ્રીય યુવા અઠવાડિયા તરીકે પણ ઉજવીએ છીએ. આ વાત આપણે કરી સ્વામી વિવેકાનંદ વિશે. હવે જુઓ, હવે આપણી તારીખ આવી ગઈ છે 14મી જાન્યુઆરી. 14મી જાન્યુઆરી એટલે આપણે ગુજરાતમાં ખબર છે, આપણે કંઈ બોલવાની જરૂર નથી. મકર સંક્રાંતિ આપણે ગુજરાતમાં ઉજવીએ છીએ જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. ઉત્તરાયણના
આપણા ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામ છે. જેમ કે તમે જુઓ, પંજાબમાં એને માઘી કહેવાય છે, જમ્મુ અને કાશ્મીરમાં એને શિશુર સંક્રાંત કહેવાય છે. જો આ બધી વસ્તુ આપણને ખ્યાલ નહીં હોય, ખ્યાલ હતી ઘણા વિદ્યાર્થીઓને નહીં ખ્યાલ હોય, તો આ જોજો, આપણને તો ખાલી આપણને ઉત્તરાયણ ખબર છે, મકર સંક્રાંતિ ખબર છે, પણ બીજા રાજ્યોમાં એને શું કહેવાય એ અહીં આપણા માટે જાણવું મહત્ત્વનું છે. પંજાબમાં માઘી કહેવાય, જમ્મુ કાશ્મીરમાં એને શિશુર સંક્રાંત કહેવાય, યુપીમાં એને કિચેરી કહેવાય. એ સિવાય બિહાર જે ઝારખંડ છે એ બંને રાજ્યોમાં પણ મકર સંક્રાંત જ કહેવાય છે. વેસ્ટ બેંગોલમાં એને પૌષ સંક્રાંતિ કહેવાય છે. ઓડિશામાં મકર સંક્રાંતિ કહેવાય, એ તો આપણને ખબર જ છે. આંધ્રામાં પણ મકર સંક્રાંતિ કહેવાય છે. તમિલનાડુમાં એ જ ટાઈમે જે છે એ પોંગલનો તહેવાર ઉજવાય છે, એટલે તમિલનાડુમાં એને પોંગલ કહેવાય છે. કેરલામાં મકારા વિલક્કુ કહેવાય છે. કર્ણાટકામાં મકારા સંક્રામાના કહેવાય છે, અને મહારાષ્ટ્રમાં પણ એને મકર સંક્રાંતિ કહેવાય છે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં. તો હોપ આ એક તમારા માટે એક નવી કોઈક ઇન્ફોર્મેશન તમને કંઈક જાણવા મળ્યું હશે. હવે આ વખતે પ્રથમ ભારતીય માર્ગ સલામતી મંથ ઉજવવામાં આવ્યો 18મી જાન્યુઆરીથી લઈને 17મી ફેબ્રુઆરી સુધી. તો આ પણ આપણા માટે મહત્વનો છે, કારણ કે પહેલી વખત ઉજવવામાં આવ્યો છે પ્રથમ ભારતીય માર્ગ સલામતી મંથ, જેનું ઉદ્ઘાટન જે છે રાજનાથ સિંહ અને નીતિન ગડકરી, આપણા જે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી છે એમના દ્વારા, અને રાજનાથ સિંહ જે આપણા ડિફેન્સ મિનિસ્ટર છે, સંરક્ષણ મંત્રી છે, એમના દ્વારા એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ સિવાય 32મો માર્ગ સલામતી સપ્તાહ. જો બે વસ્તુ ધ્યાન રાખજો, આ માર્ગ સલામતી સપ્તાહ એટલે કે વીક છે, અને આ છે માર્ગ સલામતી મહિનો, મંથ છે. મહિનો પહેલી જ વખત ઉજવવામાં આવ્યો છે, વેરી ફર્સ્ટ ટાઈમ. જ્યારે માર્ગ સલામતી સપ્તાહ જે આ 32મો હતો, દર વર્ષે ઉજવાય છે. આ વખતે પણ 11મી જાન્યુઆરીથી લઈને 17મી જાન્યુઆરી સુધી ઉજવવામાં આવ્યો. અને આ વખતેની થીમ શું છે? સેફ યોર સેલ્ફ ટુ સેવ યોર ફેમિલી. તમારા પરિવારને બચાવવા માટે તમારા આત્માને એટલે કે તમારા સેલ્ફને જે છે સુરક્ષિત રાખો. યાદ રાખજો મિત્રો. ચાલો, 14 જાન્યુઆરી ઉત્તરાયણ મનાવી લીધી. હવે આપણે 15મી જાન્યુઆરી પહોંચી જઈએ. 15મી જાન્યુઆરી છે આપણે ઓલમોસ્ટ જોઈ લીધું હતું. ભારતીય સૈન્ય દિવસે આપણે જોઈ લીધું હતું, જ્યારે KM કરિયપ્પા જે છે એમને પદભાર સંભાળ્યો હતો, કમાન્ડર ઇન ચીફ ઇન્ડિયાના પહેલા. તિરુવલ્લુવર દિવસ આપણે જોઈ લીધો હતો. એકા દિવસ હતો એક્સ્ટ્રા જે આપણે યાદ રાખવાનો છે, ભારતનો હવામાન વિભાગનો સ્થાપના દિવસ, ઇન્ડિયા મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એનો સ્થાપના દિવસ છે. કારણ કે 15મી જાન્યુઆરી 1875ના જે છે ઇન્ડિયા મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ. જો આપણે આગળ એના વિશે જોવાનું છે, આપણે પહેલાં જ વાત કરી લઈએ. ઇન્ડિયા મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ જેની સ્થાપના 15મી જાન્યુઆરી 1875ના દિવસે થઈ. આપણું જે હવામાન વિભાગની જે બધી આગાહીઓ આવે છે એ બધું સંચાલન ભારત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. કેટલો વરસાદ પડશે, કેટલી ગરમી પડશે, કેટલી ઠંડી પડશે, આપણે જે સાંભળતા હોઈએ છીએ એ જ છે આપણું ભારત હવામાન વિભાગ, જેનું મુખ્ય મથક અત્યારે નવી દિલ્હીમાં છે. ડિરેક્ટર જનરલ ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રા છે, અને જે પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના અંડરમાં કાર્ય કરે છે. હવે સીધા 19મી જાન્યુઆરી ઉપર આવી જવાનું છે. 19મી જાન્યુઆરીએ બે દિવસ હતા. એક તો NDRF રાઇઝિંગ ડે. NDRFનું નામ આપણે સાંભળેલું છે કે જ્યારે કોઈ પણ આપત્તિ આવે છે, કોઈ પૂર આવે કે કંઈ પણ જ્યારે આપત્તિ આવે ત્યારે NDRF જ સૌથી પહેલાં ઘટના સ્થળે પહોંચતી હોય છે. ક્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગે, કોઈ પણ દુર્ઘટના થાય ત્યારે NDRF જ જે છે એક ફ્રન્ટ રનર તરીકે સૌથી આગળ પહોંચતી હોય છે, એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, જેનું ફાઉન્ડેશન 19મી જાન્યુઆરી 2006માં જેની સ્થાપના કરવામાં આવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ના હેઠળ એની સ્થાપના કરવામાં આવી. જો એના વિશે આપણે મેં અહીંયા એક મૂકેલું છે NDRF. આ એનો લોગો છે, આપદા સેવા સદૈવ. આ એનો એક મોટો છે, આપદા સેવા સદૈવ, કે જ્યારે કોઈ પણ આપદા આવશે ત્યારે અમે હંમેશા સેવા કરવા માટે તત્પર રહીશું. 19મી જાન્યુઆરી 2006માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે. મુદ્રાલેખ જીવ બચાવવા એન્ડ બિયોન્ડ. મેં કીધું ને આપદા સર્વા સદૈવ. DG જે છે એ SN પ્રધાન છે, હાલમાં IPS કેડરના IPS જે છે ઓફિસર છે SN પ્રધાન. અને પેરેન્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો હોમ મિનિસ્ટ્રીના અંડરમાં કાર્ય કરે છે, ગૃહ મંત્રાલયના અંડરમાં આ સંસ્થા કાર્ય કરે છે. હવે 19મી જાન્યુઆરી બે દિવસ મનાવાય છે. એક તો આપણે જોયું NDRF, અને બીજો છે કોકબોરોક દિવસ. તમને એમ થતું હશે કે સર આ કોકબોરોક શું છે? તો કોકબોરોક જે છે એ ત્રિપુરાની સત્તાવાર ભાષા છે, ત્રિપુરાની ઓફિશિયલ લેંગ્વેજ છે. જેમ આપણા ગુજરાતની ગુજરાતી છે એવી રીતે ત્રિપુરાની કોકબોરોક છે, અને એ જ ભાષાની યાદમાં જે છે આ દિવસ 19મી જાન્યુઆરીએ ત્રિપુરામાં કોકબોરોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્રિપુરા વિશે આગળ આપણે જોઈશું. ત્યારબાદ 20 જાન્યુઆરીની વાત કરીએ તો આપણા ગુરુ ગોવિંદસિંહજી હતા, જે 10મા શીખ ગુરુ હતા. એમની જે જન્મજયંતિ આપણે ઉજવીએ છીએ, જેમનો જન્મ 20મી જાન્યુઆરી 1666માં પટના સાહેબ ખાતે, હાલ જે પટનામાં છે બિહારમાં જે છે ત્યાં એમનો જન્મ થયો હતો. જો ગુરુ ગોવિંદસિંહજી વિશે આપણે વાત કરીએ, અન્ય નામ એટલે કે 10મા નાનક હતા, 10th
પહેલાં સૌથી જે 10 શીખ ગુરુ થઈ ગયા શીખ ધર્મમાં, એમાં સૌથી પહેલાં જે શીખ ગુરુ હતા એ હતા કોણ હતા? ગુરુ નાનકજી. અને 10મા જે હતા એ ગુરુ ગોવિંદસિંહજી હતા. એથી જ એમને 10મા નાનક તરીકે ઓળખવામાં આવે છે. એમનો જન્મ ગોવિંદ રાય, એમનું જન્મનું નામ હતું ગોવિંદ રાય તરીકે એમનો જન્મ થયો 22મી ડિસેમ્બર 1666માં. પટના સાહિબમાં એમનો જન્મ થયો, બિહાર પટનામાં. એમનું મૃત્યુ જે છે એ 7 ઓક્ટોબર 1708માં એમનું મૃત્યુ થાય છે. હઝુરબાગ સાહિબ નાંદેડ, નાંદેડ અત્યારે ક્યાં છે? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં એમનું મૃત્યુ થયું. મૃત્યુનું કારણ શું હતું? તો કે એમને મારવામાં આવ્યા હતા, એમનું ખૂન કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? જમશેદ ખાન અને વસીલ બેગ દ્વારા એમનું જે છે એ એસેસિનેશન કરવામાં આવી હતી, એમની હત્યા કરવામાં આવી હતી. એમને કયા કયા કાર્યો કર્યા, એમના કાર્યો વિશે જોઈ લઈએ તો એમણે જે છે 1699માં ખાલસા પંથની સ્થાપના કરી. ખાલસા એક શીખનો એક સમુદાય છે, એની એમને સ્થાપના કરી. એ સિવાય એમને 5 કે આપ્યા, શીખ ધર્મના 5 કે. આપણે સાંભળેલું હશે કોઈક જગ્યાએ, કેશ, કંઘા, કારા, કિરપાણ અને કચેરા. કેશ એટલે કે વાળ, એ લોકોને વાળ બાંધીને રાખવાના, વાળ કાપવાના નહીં, એવું એક ત્યાંની જે 5 કેમાંથી એક જે છે એક ઇનિશિયેટિવ રજૂ કર્યું. એ સિવાય કંઘા એટલે કે લાકડાનો જે છે કાંસકો, દાંતીઓ. કારા એટલે કે કાંડા ઉપર એક બ્રેસલેટ જેવું પહેરવામાં આવે, જેને આપણે કડું પણ કહીએ છીએ, એ કારા. કિરપાણ એટલે હાથમાં તલવાર અથવા કટાર, જેને કિરપાણ કહેવાય. ને કચેરા એટલે કે ટૂંકા બ્રીચીસ જે આવે પહેરવાનું, એક વસ્ત્ર જ પહેરવાનું આવે, એને કચેરા કહેવાય. તો આ 5 કે જે છે શીખ ધર્મમાં એમને શરૂ કર્યા. એ સિવાય દસમ ગ્રંથ લખવાનો પણ શ્રેય એમને જાય છે. અને ગુરુ ગ્રંથ સાહિબને પણ અંતિમ રૂપ એમને આપ્યું હતું. જો શીખ ધર્મમાં પહેલાં જે છે આ જે 10 વ્યક્તિઓ હતા, એ 10 વ્યક્તિઓને જે છે એ માનવામાં આવતા હતા, એમની પૂજા કરવામાં આવતી હતી. જેમાં સૌથી છેલ્લા 10મા જે હતા એ હતા ગુરુ ગોવિંદસિંહ. અને પહેલાં મેં તમને જે કીધા એમ ગુરુ નાનક. ત્યારબાદ ગુરુ ગોવિંદસિંહ બાદ જે છે કોઈ પણ ત્યાં ભગવાનની કે કોઈ પણ વ્યક્તિની પૂજા નથી કરવામાં આવતી. એમને ત્યાં જે છે ગુરુ ગ્રંથ સાહેબ, એક જે ગ્રંથ છે એ ગ્રંથની પૂજા કરવામાં આવે છે. તમે જો કોઈ પણ ગુરુદ્વારામાં ગયા હશો તો તમે જોયું હશે કે ત્યાં ગુરુ ગ્રંથ, ત્યાં ગ્રંથ રાખેલો હોય. એટલે એ લોકો જે છે શીખ ધર્મમાં ગ્રંથ સાહિબની હવે પૂજા કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ મૂર્તિની કે એવી કંઈ પૂજા કરવામાં આવતી નથી. એટલે જે 11મા જે શીખ જે ગુરુ હતા એ ગુરુ ગ્રંથ સાહિબને ગણવામાં આવે છે. અને ત્યારથી જ જે છે ગ્રંથ સાહિબની એક ભગવાન તરીકે પૂજા કરવામાં આવે છે. તો આ ગ્રંથ સાહિબને ફાઇનલ જે રૂપ આપ્યું એ પણ ગુરુ ગોવિંદસિંહે આપ્યું હતું. ગુરુ ગોવિંદસિંહજીના જે ત્રીજા પત્ની હતા માતા સાહેબ દિવાન, એને જે છે ખાલસા પંથના માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 21મી જાન્યુઆરી વિશે આપણે વાત કરીએ મિત્રો. 21મી જાન્યુઆરીએ છે એક સાથે 3 રાજ્યનો સ્થાપના દિવસ છે. મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. ત્રિપુરા આગળ આપણે જોયું હતું ને, 19મી જાન્યુઆરીએ કોકબોરોક દિવસ મનાવાય છે. એટલે એના વિશેની ડિટેલ આપણે એક સાથે આગળ જોવાના છીએ. મણિપુર, મેઘાલય અને ત્રિપુરાની સ્થાપના થઈ 21મી જાન્યુઆરી 1972માં. કયા એક્ટથી? નોર્થ ઇસ્ટ રિજન રીઓર્ગેનાઇઝેશન એક્ટ, એટલે કે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ 1971 તહેત જે છે 1972માં 21મી જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ વાત કરીએ સીધા 23મી જાન્યુઆરી ઉપર આવી જઈએ તો આપણા જે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે, એમની જન્મ જયંતિ છે. એમનો જન્મ 23મી જાન્યુઆરી 1897માં થયો હતો. ક્યાં થયો હતો? કટકમાં થયો હતો. ઓડિશામાં એમનો જન્મ થયો હતો. અને આ વખતે યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાશે આ વખતેની તમારી એક્ઝામમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જો દિવસોમાંથી કાંઈ પૂછાય એવું હોય તો. આ વખતે જે 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવવામાં આવી, એમાં સૌથી પહેલો એને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવ્યો 2021માં. અત્યાર સુધી આપણે એને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ જ કહેતા હતા 23મી જાન્યુઆરીએ, પણ આ વખતે પહેલીવાર 1921માં જે છે એ દિવસને પરાક્રમ દિવસ એવું નામ આપવામાં આવ્યું. ત્યારબાદ આપણે વાત કરીએ 24મી જાન્યુઆરીની. તો ઘણા બધા દિવસો છે, એટલે ઘણા બધા નથી, 3 જ દિવસો છે આપણે યાદ રાખવાના છે 24મી જાન્યુઆરી તરીકે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે યાદ રાખજો, પૂછાય એવું છે, ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડેની આ વખતેની જે થીમ છે એ શું છે? રિકવર એન્ડ રિવાઇટલાઇઝ એજ્યુકેશન ફોર કોવિડ-19 જનરેશન. આ એની આ વખતેની 2021ની થીમ છે. રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ દિવસ, નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, એ પણ 24મી જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. એ સિવાય ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ, ઉત્તર પ્રદેશની સ્થાપના થઈ 24મી જાન્યુઆરી 1950ના રોજ. રાજ્યપાલ જે રામ નાયક કરીને રાજ્યપાલ હતા 2017માં, યુપીના રાજ્યપાલ હતા, એમણે રિકમેન્ડ કર્યું કે હવેથી આપણે 24મી જાન્યુઆરીને જે છે એ ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ તરીકે મનાવવો જોઈએ. અને ત્યારબાદ જ, એટલે કે 2017 બાદ જ જે છે એ આ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે.
2021ની આ વખતે જે થીમ આપણે જોઈએ કે યુપી ડેની થીમ શું હતી, તો સેલ્ફ રિલાયન્ટ યુપી, વુમન, યુથ, ફાર્મર્સ, ડેવલપમેન્ટ ઓફ ઓલ એન્ડ ઓનર ટુ ઓલ. આ વખતે એની જે છે એ થીમ હતી. હવે મણિપુર, મેઘાલય અને ત્રિપુરા વિશે આપણે જોવાનું છે, થોડીક બધા વિશે ડિટેલ મેળવી લઈએ. મણિપુરને ધ લેન્ડ ઓફ એમેરાલ્ડ્સ પણ કહેવામાં આવે છે. એમેરાલ્ડ એટલે નીલમણી, નીલમણીની ભૂમિ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, પૂછાય છે આ વસ્તુ. મણિપુરની સ્થાપના 21મી જાન્યુઆરી આપણે જોયું 1972માં થઈ. અત્યારે મુખ્યમંત્રી બિરેન સિંઘ છે, રાજ્યપાલ નજમા હેપતુલ્લા, 16 જિલ્લાઓ, 2 લોકસભાની બેઠકો, 1 રાજ્યસભાની બેઠક, 60 વિધાનસભાની બેઠક. રાજ્યનું ફૂલ એ સિરોઈ લીલી છે. રાજ્યનું વૃક્ષ અનિંગથો, રાજ્ય પક્ષી નોનગિન અને રાજ્યનું પ્રાણી સંગાઈ કરીને એક પ્રાણી છે. મણિપુર ક્યાં આવેલું છે? અહીંયા જુઓ મેપમાં. સૌથી લાસ્ટમાં જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે, સૌથી ઇસ્ટર્ન પાર્ટમાં, એમાં સૌથી પહેલાં ઉપર આવશે અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ નાગાલેન્ડ અને ત્યારબાદ આવશે તમારું અહીંયા મણિપુર, જેની બોર્ડર કોની સાથે ટચ થાય છે? આ બાજુ તો મ્યાનમાર સાથે બોર્ડર ટચ થાય છે, નીચે મિઝોરમ, ત્યારબાદ ત્રિપુરા સાથે બોર્ડર ટચ થાય છે. ના, ત્રિપુરા સાથે નહીં થાય, એની નીચે મિઝોરમ સાથે થાય છે અને આ બાજુ આસામ સાથેની બોર્ડર ટચ થાય છે. આ તો મેં તમને કીધું કે મિઝોરમ બાદ આવશે ત્રિપુરા. મણિપુરની બોર્ડર ટચ થાય એની વાત કરીએ તો નીચે મિઝોરમ, આ બાજુ આસામ, તેની ઉપર નાગાલેન્ડ અને એક બાજુ છે એ મ્યાનમાર. મણિપુરના રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્ય વિશે આપણે વાત કરી લઈએ તો કેબુલ લામજાઓ નેશનલ પાર્ક છે, શિરોઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક જે છે, આ 2 નેશનલ પાર્ક યાદ રાખવાના છે. અને 2 વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, ખોંગજેંગામ્બા ચિંગ. નામ થોડાક વિચિત્ર છે, પણ આપણે જસ્ટ તમે વારે વારે જો રિવિઝન કરશો તો તમે 4 ઓપ્શનમાંથી એક જે છે આરામથી તમે એને કાઢી લેશો. કે કોઈ આ જે ખોંગજાઈ જાંગબા જે આ નામ આપેલું હશે તો તમને યાદ આવી જશે કે ઓકે 4 ઓપ્શનમાંથી કેટલા 4 ઓપ્શનમાંથી જો એકાદ ઓપ્શન તો એમ જ નીકળી જતો હોય. તમે ઓપ્શન જોશો એટલે તમારા મનમાં આવશે કે આ ક્યાંક નોર્થ ઇસ્ટર્ન ક્યાંક નામ લાગે છે, નોર્થ ઇસ્ટ સ્ટેટનું. એટલે તમારે જોઈ લેવાનું 4માંથી એકાદ ઓપ્શન તો એવો હશે કે જે નોર્થ ઇસ્ટનો નહીં હોય, ક્યાંક સાઉથનું કોકનું નામ આપી દીધું હશે, સાઉથના સ્ટેટનું નામ આપી દીધું હશે, તો એ ઓપ્શન તો એક એમનેમ જ તમારું નીકળી જશે. ત્યારબાદ યોંગ્યોકપી, લોકચાઓ, આ 2 વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જે છે મણિપુરમાં છે. એ સિવાય મણિપુરના તહેવારોની જો વાત કરીએ તો ડોલ જાત્રા, લા હરોબા, ચેરોબા, ગાન નાગાઈ, યોંગશાંગ એટલે હોળી આપણે જેને કહીએ એ લોકો ત્યાં એને યોશંગ કહેતા હોય છે, ગેંગનગાઓ ફેસ્ટિવલ, હિકરુ હિડુંગબા, કાંગ અને કુટ ઉત્સવ. આઈ નો કે નામ થોડાક વિચિત્ર છે અને થોડાક અઘરા છે. અત્યારે જ બિલકુલ યાદ રાખવાની ટ્રાય ન કરતા, ખાલી અત્યારે હું જે બોલું છું એને શાંતિથી એકવાર સાંભળો અને જુઓ. આગળ પણ આપણે આવી રીતે છે જ્યારે પણ કરંટ અફેરની વાત કરશું ત્યારે મણિપુરની કંઈક ને કંઈક ન્યૂઝ આવતી હશે, કંઈક ને કંઈક જે છે મણિપુરનું નામ આવશે, ત્યારે પણ આ બધી વસ્તુ તમારે માટે હું રિપીટ કરાવીશ. એટલે કે જો તમે જોતા રહેશો ને કન્ટિન્યુઅસ એટલે તમારા મગજમાં બધી વસ્તુ છપાઈ જશે. અત્યારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી, બસ શાંતિથી કાન ખુલ્લા રાખીને વસ્તુ સાંભળો. મણિપુરના નૃત્યોની વાત કરીએ, ડાન્સની વાત કરીએ તો નિંગોલ ચકોબા કરીને ત્યાં ડાન્સ ફેમસ છે, ખંભા થોબી, ઢોલ ચોલામ અને મણિપુરી રાસ લીલા. ત્યારબાદ આપણે મેઘાલયની વાત કરવાની છે. સ્થાપના ખબર છે 21મી જાન્યુઆરી 1972. અત્યારે મુખ્યમંત્રી કોન્ટ્રેડ સગમા, ગવર્નર તથાગત રોય, 11 જિલ્લા, 2 લોકસભાની બેઠક, 1 રાજ્યસભાની બેઠક, 60 વિધાનસભાની બેઠક. સ્ટેટનું ફ્લાવર લેડી સ્લીપર ઓર્ચિડ, રાજ્યનું વૃક્ષ ગમહાર વૃક્ષ છે, રાજ્યનું પક્ષી હિલ માઇના અને સ્ટેટ એનિમલ રાજ્યનું પ્રાણી જે છે ક્લાઉડેડ લેપર્ડ છે. મેઘાલય ક્યાં આવેલું છે? આ રહ્યું મેઘાલય. મેઘાલય આસામથી એકદમ નીચે, બરોબર, અને એની બોર્ડર કોને ટચ થાય છે? એક બાજુ એ બાંગ્લાદેશને ટચ થાય છે, ત્યારબાદ આ બાજુ બાંગ્લાદેશ, આ બાજુ વેસ્ટ બેંગોલને નહીં ટચ થાય, એક બાજુ બાંગ્લાદેશ અને એક બાજુ આસામ, બસ આ 2 જે છે રાજ્યોને એની બોર્ડર ટચ થાય છે. આ બાજુ બાંગ્લાદેશને ટચ થશે અને ઉપર જે છે આસામને એની બોર્ડર ટચ થશે. તો વાત કરી મેઘાલયની, એના નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જોઈ લઈએ. બાલફક્રમ નેશનલ પાર્ક, નોકરેક નેશનલ પાર્ક, નોકરેક પૂછાય છે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય હવે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જોઈ લઈએ તો બાઘમારા, નોંખાઈલેમ, સીજુ અને નારપુ. મેઘાલયના તહેવારો વિશેની વાત કરીએ તો બહેદિંગખ્લામ કરીને એક તહેવાર ત્યાં ઉજવવામાં આવે છે. દર વખતે જુલાઈ મહિનામાં જે છે એ ઉજવવામાં આવતો હોય છે આ તહેવાર. નોંગક્રેમ નામનો એક તહેવાર ત્યાં ઉજવવામાં આવતો હોય છે, 5 દિવસ માટે ઉજવાય છે. અને ખાસી જાતિ, તમને ખ્યાલ હોય તો ખાસી નામ કદાચ તમે સાંભળેલું હોય ક્યાંક જિયોગ્રાફીમાં, તો ગારો ખાસી અને જેન્ત્યા આ 3 જે છે એ માઉન્ટેન હિલ્સ મેઘાલયમાં આવેલા છે. કયા કયા? ગારો, ખાસી અને જેન્ત્યા.
આ 3 જે છે માઉન્ટેન રેન્જ ત્યાં મેઘાલયમાં આવેલી છે. એના ઉપર જે આ ખાસી એરિયા જે છે ત્યાં જ ત્યાં ખાસી જાતિના લોકો રહે છે અને નવેમ્બર મહિનામાં આ નોંગક્રેમ નામના તહેવારને ઉજવે છે. એ સિવાય વાંગાલા નામનો પણ એક તહેવાર જ્યારે લણણીનો એમનો સમય હોય ખેતીમાં ત્યારે જે છે આ તહેવાર ઉજવવામાં આવે છે. ત્યાંની ગારોની જે આદિજાતિ જે છે આપણે જેમ વાત કરી આવી રીતે ખાસી આદિજાતિ કયો તહેવાર ઉજવે છે? નોંગક્રેમ. અને ગારો આદિજાતિ કયો તહેવાર ઉજવે છે? વાંગાલા કરીને. મેઘાલયના નૃત્યોની વાત કરીએ તો કાશાદ, શુંગ, મેસિમ, લાહો, કાશાદ, શાંગવિયાંગ, થાનગિયપ અને કામ્પોમ બ્લેંગ, નોંગક્રેમ. આ જે છે આ મેઘાલયના નૃત્યો છે. ત્યારબાદ હવે આપણે ત્રિપુરાની વાત કરવાની છે. જુઓ, ત્રિપુરાની વાત કરીએ તો ત્રિપુરાની એકચ્યુઅલમાં સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી, પણ ત્યારે એને સૌથી પહેલાં યુનિયન ટેરેટરી હતું, એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ હતું. ત્યારબાદ 21મી જાન્યુઆરી 1972માં એને રાજ્ય તરીકેનો દરજ્જો મળ્યો. અત્યારે મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ છે, રાજ્યપાલ રમેશ બાયસ છે, 8 જિલ્લાઓ, 2 લોકસભાની બેઠક, રાજ્યસભાની 1 બેઠક, વિધાનસભાની 60 બેઠક છે. રાજ્યનું ફૂલ ઇન્ડિયન રોઝ ચેસ્ટનટ કરીને છે. રાજ્યનું વૃક્ષ અગરવુડ છે. રાજ્યનું પક્ષી લીલો શાહી કબૂતર છે. રાજ્યનું પ્રાણી ફાયર સ્લીફ મંકી છે. ત્રિપુરાની વાત કરીએ તો જો અહીં સૌથી નીચે એકદમ ત્રિપુરા છે, જેનો 3 બાજુ તો એ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. આ બાજુ બાંગ્લાદેશ, આ બાજુ બાંગ્લાદેશ ને આ બાજુ બાંગ્લાદેશ. એક બોર્ડર એની મિઝોરમ સાથે ટચ થાય છે અને એક બોર્ડર જે છે એની આસામ સાથે ટચ થાય છે. ત્રિપુરાની વાત કરીએ તો નેશનલ પાર્ક સૌથી પહેલાં જોવાના છે બાઇસન, જેનું બીજું નામ રાજબારી છે. ક્લાઉડેડ લેપર્ડ નેશનલ પાર્ક છે. ગુમતી વાઇલ્ડલાઇફ સેન્ચુરી, રોવા વાઇલ્ડલાઇફ સેન્ચુરી, સેફિજિલા વાઇલ્ડલાઇફ સેન્ચુરી અને તૃષ્ણા વાઇલ્ડલાઇફ સેન્ચુરી. એ સિવાય ત્રિપુરાના તહેવારો વિશે વાત કરીએ તો ખારચી પૂજા ત્યાં ઉજવવામાં આવે છે. ગારિયા અને ગંગા પૂજા જે છે ઉજવવામાં આવે છે. ત્રિપુરાના નૃત્યોની વાત કરીએ તો ગોરિયા, ઝૂમ, મમિતા, મોસાક સુલમાની, હોજાગીરી અને બીજુ નૃત્ય, આ બધા ત્રિપુરાના ડાન્સીસ છે, ત્યાંના નૃત્ય છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આપણે જોયું હતું 24મી જાન્યુઆરી એની સ્થાપના થઈ, 24મી જાન્યુઆરી 1950. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અત્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ છે, જે એક સમય ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, મુખ્યમંત્રી હતા અને ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી પણ રહ્યા હતા. 75 જિલ્લા, લોકસભાની 80 બેઠક, 31 રાજ્યસભાની બેઠક, 403 વિધાનસભામાં બેઠક, 100 વિધાન પરિષદ, ત્યાં લેજિસ્લેટિવ કાઉન્સિલ પણ છે, વિધાન પરિષદ છે એની 100 બેઠક છે. રાજ્યનું ફૂલ એ જે છે પલાસ છે. રાજ્યનું વૃક્ષ અશોક વૃક્ષ છે. રાજ્યનું પક્ષી સરસ ક્રેન અને બારસિંગા રાજ્યનું પ્રાણી છે. યુપીની વાત કરીએ તો ક્યાં છે? આ જગ્યાએ છે તમારું યુપી, અહીંયા છે જો યુપી. એનું કેપિટલ લખનઉ જોઈએ. યુપીને કોની બોર્ડર ટચ થાય છે? તો ઉપરથી શરૂઆત કરીએ, ઉત્તરાખંડથી બોર્ડર ટચ થશે, ત્યારબાદ હરિયાણાથી બોર્ડર ટચ થશે, દિલ્હી, રાજસ્થાન, નીચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર, અને ઉપરની બાજુ છે જે આંતરરાષ્ટ્રીય બોર્ડર એની નેપાલ દેશ સાથે ટચ થાય છે. ઉત્તર પ્રદેશના નેશનલ પાર્ક જોઈ લઈએ તો દુધવા, પીલીભીત, બખીરા, ચંદ્રપ્રભા. જો આ જે હતા દુધવા અને પીલીભીત, આ બંને હતા એ શું હતા? દુધવા જે છે એનો નેશનલ પાર્ક હતો અને પીલીભીત જે છે ટાઈગર રિઝર્વ અને વાઇલ્ડલાઇફ સેન્ચુરી હતા. એટલે આ તમારા માટે યાદ રાખવા જરૂરી હતા. હવે એ સિવાય આપણે મહત્વની વાઇલ્ડલાઇફ સેન્ચુરી જોઈએ, ખાલી મહત્વની જોઈએ. આ કદાચ બે યાદ નહીં રાખો ને તો પણ ચાલશે, બખીરા અને ચંદ્રપ્રભા. હવે જો સાંભળજો, ડૉક્ટર ભીમરાવ આંબેડકર બર્ડ એન્ડ જે વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે આ એક ઇમ્પોર્ટન્ટ છે. હસ્તિનાપુર ઇમ્પોર્ટન્ટ છે. કૈમૂર ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય મહાવીર સ્વામી આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ એક્ઝામમાં પૂછાતું હોય છે. રાષ્ટ્રીય ચંબલ વન્ય પ્રાણી અભયારણ્ય, યાદ રાખજો ચંબલ. આ ચંબલ આપણે નદી છે મધ્યપ્રદેશમાંથી નીકળીને યુપી બાજુ ફ્લો થતી હોય છે, રાજસ્થાન બાજુ ફ્લો થતી હોય છે, પણ જો એ રાષ્ટ્રીય વન્ય પ્રાણી અભયારણ્ય પૂછ્યું તમને ચંબલનું તો એ યુપીમાં આવશે. એટલે ધ્યાન રાખજો, આવા ટ્રિકી ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ જતા હોય છે. નવાબગંજ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ એક્ઝામમાં પૂછાયેલું છે. ઓખલા બર્ડ સેન્ચુરી આ પણ પૂછાય છે. એ સિવાય પટના, જો આ નામ સાંભળીને ઘણા તો આંખ બંધ કરીને સીધું બિહાર કરી દે, પણ પટના વાઇલ્ડલાઇફ સેન્ચુરી વન્ય પ્રાણી અભયારણ્ય એ યુપીમાં છે. એ સિવાય સમાન સમાસ સાંડી, આ જે છે આ 3 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય સુર સરોવર કરીને છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જયપ્રકાશ નારાયણ, જેપી નારાયણ, જે ભારતના એક પોલિટિશિયન રહ્યા હતા, બિહારથી બિલોંગ કરતા હતા આઈ થિંક, માફ કરજો, જયપ્રકાશ નારાયણ બિહારથી બિલોંગ કરતા હતા અને એમના નામે જે વાઇલ્ડલાઇફ સેન્ચુરી જેનું બીજું નામ સુહતાલ છે, એ પણ બર્ડ વાઇલ્ડલાઇફ સેન્ચુરી એ ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવેલ છે. એ સિવાય ટર્ટલ પણ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયેલું છે ઘણીવાર. ટર્ટલ વાઇલ્ડલાઇફ સેન્ચુરી યુપી.
બસ આટલી તમારે યાદ રાખવાની છે. યુપીના તહેવારોની વિશે વાત કરી લઈએ તો આયુર્વેદ ઝાંસી મહોત્સવ ઉજવાય છે, કૈલાશ મેળો, આયુધ પૂજા, નાગનાથૈયા, દેવમેળા, રામાયણ મેળા અયોધ્યામાં ઉજવાય છે, જેને દેવમેળો કહેવાય છે. કુંભ મેળો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રયાગરાજમાં ઉજવાય છે, દર 12 વર્ષે ઉજવાતા હોય છે કુંભ મેળા, આપણને ખબર છે. માઘ મેળો, દ્રુપદ મેળો, લઠમાર હોળી આપણે જોયેલું છે, સાંભળેલું છે, આપણને ઘણીવાર પૂછાઈ જતું હોય છે. મથુરા ડિસ્ટ્રિક્ટમાં મનાવાતો હોય છે આ તહેવાર. શીતળાષ્ટમી. યુપીના એ સિવાય બીજા તહેવારો જોઈએ તો સંકટ મોચન મ્યુઝિક ફેસ્ટિવલ વારાણસીમાં ઉજવાતું હોય છે. ગંગા દશેરા, ગંગાનું નામ પડે એટલે આપણે આંખ બંધ કરીને યુપી કરી દેવાનું. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આપણે જોયું, રામલીલા, મટકી લીલા, ગંગા મહોત્સવ આવી ગયું છે, અને દેવ દીપાવલી પણ પૂછાતું હોય છે. યુપીના નૃત્યોની વાત કરીએ તો સ્વાંગ, ચારકુલા ડાન્સ, રાસલીલા, નોટંકી અને અહીર. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે આપણે જોવાનું હતું. 23મી જાન્યુઆરીએ જેમની જન્મજયંતિ આપણે આ વખતે ઉજવી, તો એમનો જન્મ 23મી જાન્યુઆરીએ 1897માં કટક, જે હાલનું ઓડિશા જે છે, ઓડિશામાં એમનો જન્મ થયો, અને એમનું મૃત્યુ 18મી ઓગસ્ટ 1945માં થયું હતું. તાઇવાન, જે પહેલાં એ જાપાનીઝના અંડરમાં તાઇવાન હતું, અત્યારે જે છે અલગ દેશ તરીકે જે છે નામના મેળવી રહ્યો છે, જેની કેપિટલ તાઇપેઈ છે, ત્યાં એમનું મૃત્યુ થયું હતું. જે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ પણ એક કોન્ટ્રોવર્સીનો ટોપિક છે. હાલ અત્યારે પણ એક મિસ્ટીરિયસ એક ટોપિક કહેવાય છે. જેવી રીતે લાલ બહાદુર શાસ્ત્રીનું જે રીતે ડેથ થઈ હતી, એમનું મૃત્યુ થયું હતું, એ જ રીતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પણ મૃત્યુ એક હાલ પણ અત્યારે કોન્ટ્રોવર્સીનો એક ટોપિક છે. જો આપણે એમની થોડીક પોલિટિકલ કરિયર વિશે વાત કરી લઈએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં એ ફોરવર્ડ બ્લોક, જે એમને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી, પોતાની અલગ સંસ્થા વિશે એમને અલગ પોતાની સંસ્થાની સ્થાપના કરી હતી. 1939માં જે છે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી અલગ થયા, અને એમને જે છે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. એ 1939થી 1941 સુધી એના પ્રેસિડેન્ટ રહ્યા. ત્યારબાદ એ કલકત્તાના 5મા મેયર પણ રહ્યા હતા 30થી 31 દરમિયાન. આ કદાચ યાદ નહીં રાખો તો પણ ચાલશે, બસ એક મગજમાં ખાલી આઈડિયા રાખજો, બાકી એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. ઠીક છે. સુભાષચંદ્ર બોઝ વિશે જોઈ લઈએ તો ઇન્ડિયન નેશનલ આર્મી, આપણને ખબર છે એમને આઈએનએ ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કરી હતી. 1943માં એમને સ્થાપના કરી હતી, જે 18મી ઓગસ્ટ 1945, એટલે કે એમના મૃત્યુ બાદ જે છે એ આ સંસ્થા એમનું કાર્ય બંધ કરી દીધું હતું. મોહનસિંહ નામના વ્યક્તિ હતા, એમને ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કરી હતી, જેની કમાન પાછળથી સુભાષચંદ્ર બોઝે સંભાળી, અને સુભાષચંદ્ર બોઝ જે છે એની ઓફિસને એબોલિશ કરવામાં આવી, એમના કાર્યને બંધ કરવામાં આવ્યું. જો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં એમના કાર્યની વાત કરીએ તો 1938થી લઈને 1939 સુધી તેમણે જે છે આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માટે સેવા આપી, એનું પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું. અહીંયા જો આપણે જોઈએ તો 1938માં હરિપુરા સેશન થયું હતું, એમાં એક આઈએનસીના પ્રેસિડેન્ટ રહ્યા, અને 1939માં ત્રિપુરી સેશન હતું, જે આઈ થિંક અત્યારે મધ્યપ્રદેશમાં છે, ત્રિપુરી સેશન, ત્યાં જે છે એ સુભાષચંદ્ર બોઝ એના પ્રેસિડેન્ટ રહ્યા. ત્યારબાદ જે છે મતભેદ થયો એમનો આઈએનસી સાથે, અને તેમને જે છે આઈએનસી મૂકીને ફોરવર્ડ બ્લોકની 1939માં ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. ત્યાંથી 1939માં તેમને ત્યારબાદ નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યાંથી અફઘાનિસ્તાન રસ્તે ભાગીને જે છે જર્મની પહોંચ્યા. જર્મનીમાં ત્યાં એમને હિટલરની મદદ લેવા માટે પહોંચ્યા હતા. 1941માં બર્લિન, જર્મનીમાં તેમણે જે છે ભારતીય રાષ્ટ્ર એટલે કે ઇન્ડિયન લીજનની સ્થાપના કરી. પણ જે જર્મની છે એ આ ઇન્ડિયન લીજન એટલે કે એમને એક સૈન્ય જેવી એક ટીમ જ બનાવી હતી કમ્પ્લીટ, જેમાં ભારતના જે હતા સૈનિકો હતા, ત્યાં જે જર્મનીમાં રહેતા હોય ભારતીયો, એમને જ બધાને ભેગા મળીને એક ટીમ બનાવી હતી, જેને ઇન્ડિયન લીજન કહેવાય છે. પણ જે જર્મનીઓ હતા, જર્મનીઓએ આ ટીમનો ઉપયોગ રશિયા સામે લડવા સામે કર્યો, કારણ કે આપણને ખબર છે કે 1939થી લઈને 1945 સુધી જે છે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું. અને આમાં જે છે એ જર્મની અને રશિયાના આવા કેટલાક દેશો સામે સામે હતા, એટલે જર્મની પણ જે છે આ યુદ્ધનો મુખ્ય ભાગ હતું, દ્વિતીય વિશ્વયુદ્ધનું. એટલે જર્મની જે છે આ ટીમનો ઉપયોગ રશિયા સામે કરતું હતું. એટલે પછી સુભાષચંદ્ર બોઝે ત્યાં જ એ બધી વસ્તુઓ મૂકી દીધી, અને ત્યાંથી જર્મનીથી એ લોકો જે સુભાષચંદ્ર બોઝ અને બીજા બે વ્યક્તિઓ હતા, એ લોકો જે છે જાપાનના એ સમયનું નિયંત્રણમાં હતું, જાપાનના નિયંત્રિત સિંગાપોર અત્યારે ઇન્ડિપેન્ડન્ટ છે, પણ એ સમયે જે છે જાપાનના નિયંત્રણમાં હતું. તો 1943માં એ જે ત્યાંથી જાપાન પહોંચ્યા, માફ કરજો સિંગાપોર પહોંચ્યા, અને ત્યાંથી એમણે જે છે ચલો દિલ્હીનો નારો આપ્યો. આ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાતું હોય છે. ઓક્ટોબર 1943માં વાત કરીએ તો આઝાદ હિન્દ ફૌજની એમને સ્થાપના કરી. એ સિવાય ભારતીય રાષ્ટ્રીય સૈન્ય એટલે કે ઇન્ડિયન નેશનલ આર્મી, એમને ત્યાં એની કમાન સોંપવામાં આવી સિંગાપોરમાં.
આઈએનએ ઇન્ડિયન નેશનલ આર્મીની વાત કરીએ તો એમાં મેજર જે લોકો હતા એ મુસ્લિમ લોકો હતા, એટલે એકદમ જે છે ધર્મનિરપેક્ષ એમને એક ટીમની સ્થાપના કરી હતી. એમાં એક ઝાંસીની રાણીના નામથી એક મહિલાઓની પણ ટુકડી હતી. એમને માર્ચથી જૂન 1944 વચ્ચે ઇન્ડિયન નેશનલ આર્મી જે છે એને સિંગાપોર અને જે જાપાનની આર્મી છે એના સહયોગથી ભારતનો જે નોર્થ ઇસ્ટર્ન ભાગ છે, નોર્થ ઇસ્ટર્ન ભાગમાં જે મણિપુર આપણે જોયું તો મણિપુરમાં ઇમ્ફાલ સુધી એ લોકો પહોંચી ગયા હતા બ્રિટિશરોને હરાવીને. ઇમ્ફાલ સુધી પહોંચી ગયા હતા. ઇવન 1944માં માર્ચ 1944માં કોહિમા નાગાલેન્ડમાં એમને ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી દીધો હતો. ત્યારબાદ જે છે એ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થાય છે અને જાપાનનો સહયોગ એ જે છે ઇન્ડિયન નેશનલ આર્મી અને સુભાષચંદ્ર બોઝને મળતો બંધ થયો, કારણ કે જાપાન દ્વિતીય વિશ્વયુદ્ધમાં હારી ગયું હતું. જાપાન એટલે જર્મનીના આ બધા એક સાઈડના દેશો હતા ને એની સામે જે બ્રિટન એટલે જે આપણા અંગ્રેજો હતા એ અને યુએસએ ને આ બધા એક સાઈડના દેશો હતા, બધા સાથે હતા. એટલે તે જાપાને સુભાષચંદ્ર બોઝની મદદ કરી હતી કે બ્રિટિશરો વિરુદ્ધ લડવામાં, પણ જાપાનની હાર થાય છે એટલે જાપાને જે છે પોતાનો સહયોગ પાછો લઈ લીધો. અને 1945માં જ્યારે એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝ એક પ્લેનમાં તાઇવાન જવા નીકળ્યા, ત્યાં રસ્તામાં જ પ્લેન ક્રેશથી એમનું મૃત્યુ થઈ ગયું, જે હાલ પણ એક કોન્ટ્રોવર્સીનો ટોપિક છે. ચાલો 25મી જાન્યુઆરીની વાત કરીએ તો 25મી જાન્યુઆરી બહુ બધા દિવસો ઉજવવામાં આવે છે. ચાલો થોડાક જોઈ લઈએ. રાષ્ટ્રીય મતદાતાનો દિવસ, નેશનલ વોટર્સ ડે મનાવવામાં આવે છે. શું કામ? કારણ કે 25મી જાન્યુઆરી 1950ના રોજ જે છે ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. ઇલેક્શન કમિશનની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. થોડુંક ઇલેક્શન કમિશન વિશે જો તમને કહી દઉં તો ઇલેક્શન કમિશનમાં એક જે છે ચીફ ઇલેક્શન કમિશનર હોય અને એ સિવાય બીજા જે છે એ ખાલી ઇલેક્શન કમિશનર હોય છે. એક ચીફ ઇલેક્શન કમિશનર CEC અને બીજા જે છે એ ખાલી ઇલેક્શન કમિશનર હોય છે. ઠીક છે, આટલી એક વસ્તુ યાદ રાખજો. ઘણીવાર તમને પૂછાતું હોય છે ઇલેક્શન કમિશનમાં કેટલા મેમ્બર્સ હોય છે, તો આ 3 વ્યક્તિઓનું ઇલેક્શન કમિશન બનેલું હોય છે, જેની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના દિવસે થઈ. 2021ની થીમ યાદ રાખવાની છે, મેકિંગ આર વોટર્સ એમ્પાવર્ડ, વિજિલન્ટ, સેફ એન્ડ ઇન્ફોર્મ્ડ. 25મી જાન્યુઆરીએ ભારતનો રાષ્ટ્રીય પર્યટન દિવસ મનાવવામાં આવે છે. ભારતનો રાષ્ટ્રીય પર્યટન દિવસ એટલે કે ટુરિઝમ ડે, નેશનલ ટુરિઝમ ડે. યાદ રાખજો, નીચે મેં વર્લ્ડ ટુરિઝમ ડે પણ આપેલો છે. વર્લ્ડ ટુરિઝમ ડે તમને પૂછે તો 27મી સપ્ટેમ્બર, અને જો નેશનલ ટુરિઝમ ડે પૂછે તો એ છે 25મી જાન્યુઆરી. ઠીક છે. 2021ની થીમ શું છે? દેખો અપના દેશ. એ સિવાય 25મી જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશની સ્થાપના થઈ. હિમાચલ પ્રદેશ રાજ્યની 25મી જાન્યુઆરી 1971માં, જે પહેલાં 1 નવેમ્બર 1956માં એઝ એ યુટી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કાર્ય કરતું હતું. 1 નવેમ્બર 1956થી લઈને 24મી જાન્યુઆરી 1971 સુધી એ યુનિયન ટેરેટરી કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યું, અને ત્યારબાદ 25મી જાન્યુઆરી એને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો અને જે ભારતનું 18મું રાજ્ય બન્યું. 26મી જાન્યુઆરીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ. એ સિવાય 26મી જાન્યુઆરી આપણો રિપબ્લિક દિવસ આપણને ખબર છે, ભારતનું ગણતંત્ર દિવસ આપણને ખબર છે, જ્યારથી આપણા ભારતનું જે સંવિધાન છે, બંધારણ છે, એ અમલમાં આવ્યું. ઇન્ટરનેશનલ કસ્ટમ ડે 26મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 2021ની જે થીમ હતી એ હતી કસ્ટમ્સ બસ્ટરિંગ રિકવરી રિન્યુઅલ એન્ડ રેઝિલિયન્સ. જે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે, જે સમગ્ર વિશ્વમાં આપણા સમગ્ર વર્લ્ડમાં જે વિશ્વમાં કસ્ટમના રિલેટેડ જે બધું મેનેજમેન્ટ જોવે છે, જેની એક પિતૃક સંસ્થા જેને કહેવાય, એ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન, એનું મુખ્ય મથક હેડક્વાર્ટર બ્રસેલ્સ, બેલ્જિયમમાં આવેલું છે, બ્રસેલ્સમાં, અને જેની સ્થાપના 26મી જાન્યુઆરી 1952માં થઈ હતી. તેથી જ જે છે એ ઇન્ટરનેશનલ કસ્ટમ ડે 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. હવે ભારતમાં કસ્ટમ કોણ જોવે છે? તો કે એક સંસ્થા છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ, CBIC જેને કહેવાય. CBIC છે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ, જે ભારતમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટ જોવે છે. શું છે તેનો મોટો? દેશ સેવાર્થે કર્ણ સંચય, જેની સ્થાપના 26મી જાન્યુઆરી 1944માં કરવામાં આવી. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે. અત્યારે ચેરમેન જે છે અજીત કુમાર છે. CBICની વાત આપણે કરી. હિમાચલ પ્રદેશ વિશે જોઈ લઈએ. 25મી જાન્યુઆરી જેનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. 1 નવેમ્બરે એઝ એ યુટી તરીકેની સ્થાપના થઈ. મુખ્યમંત્રી જયરામ ઠાકુર છે. ગવર્નર બંડારુ દત્તાત્રેય. 12 જિલ્લા, 4 લોકસભાની બેઠક, 3 રાજ્યસભાની બેઠક, 68 વિધાનસભાની બેઠક. રાજ્યનું ફૂલ એ છે ગુલાબી રેડોડેન્ડ્રોન. રાજ્યનું વૃક્ષ છે એ છે દિયોદર દેવદાર. અને રાજ્યનું પક્ષી પશ્ચિમી ટ્રેગોપાન. અને રાજ્યનું પ્રાણી એ છે સ્નો લેપર્ડ. કઈ જગ્યાએ છે? હિમાચલ પ્રદેશ. આ રહ્યું હિમાચલ પ્રદેશ. કોની સાથે બોર્ડર ટચ થશે? ઉપર જે છે લદ્દાખ યુનિયન ટેરેટરી સાથે ટચ થશે. એ સિવાય જમ્મુ કાશ્મીર યુટી સાથે ટચ થશે. નીચે પંજાબ સાથે. એ સિવાય હરિયાણા સાથે બોર્ડર ટચ થાય છે, અને ઉત્તરાખંડ સાથે. આટલા રાજ્યો સાથે હિમાચલ પ્રદેશની બોર્ડર ટચ થશે. જેની કેપિટલ શું છે? શિમલા છે. શિમલા એની કેપિટલ છે. ઠીક છે.
ચાલો, હિમાચલ પ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્યની આપણે વાત કરી લઈએ તો પિનવેલી નેશનલ પાર્ક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ગ્રેટ હિમાલય નેશનલ પાર્ક તો આપણે બધા યાદ રાખવાના છે. આ બધા નેશનલ પાર્ક છે. ઇન્દ્રકિલા, ખીરગંગા, સિમ્બલબારા, આટલા હતા આપણે નેશનલ પાર્ક જોયા. હવે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી હું જેટલા ટીક કરું એટલા મહત્વના જ યાદ રાખવાના છે. ચંદરતાલ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય ધૌલાધર ઇમ્પોર્ટન્ટ છે. ધૌલાધર રેન્જ પણ ત્યાં હિમાચલ પ્રદેશમાં આવેલી છે. માઉન્ટેન રેન્જ છે ધૌલાધર રેન્જ, એ હિમાચલ પ્રદેશમાં આવેલી છે. એ સિવાય અહીંયા ઇમ્પોર્ટન્ટ નથી. કાયબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કુકતી ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય મનાલી તો નામ ઉપરથી જ આપણે તમે અંદાજો લગાવી દેશો કે હિમાચલ પ્રદેશમાં હશે. એ સિવાય પોંગ ડેમ લેક ઇમ્પોર્ટન્ટ છે. રેણુકા ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય તીર્થન ઇમ્પોર્ટન્ટ છે. બસ આટલી જે 5 વાઇલ્ડ લાઈફ સેન્ચુરી મેં ટીક કરી, 3 ને 2 5 ને 2 7 અને 1 8 વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને એ સિવાયના જે 5 નેશનલ પાર્ક જોયા, તો આટલી વસ્તુ આપણે હિમાચલ પ્રદેશ માટે યાદ રાખવાની થાય છે. હિમાચલ પ્રદેશના તહેવારોની વાત કરીએ અને મેળાઓની વાત કરીએ તો હલ્દા ઉત્સવ, નવલા ઉત્સવ, લોસર, રખાધૂમની, જેને રાખી પણ કહેવાય છે, આપણે જે રક્ષાબંધન કહીએ એ લોકો ત્યાં એને રખાધૂમની કહેતા હોય છે, અને ગોચી મહોત્સવ આ ત્યાં ઉજવાય છે. હિમાચલ પ્રદેશના નૃત્યો ખોરા, ઝાલી, છારી, ધમન, છાપલી, મહાસુ, નાટી અને ડાંગી, આ ત્યાંના નૃત્યો છે. હવે આપણે છેલ્લા ફેઝમાં પહોંચી ગયા છે જાન્યુઆરી મંથના. તો 27મી જાન્યુઆરીએ શું થયું, તો 27મી જાન્યુઆરીના દિવસને આપણે હોલોકોસ્ટના પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. તમારા મનમાં એક આ શબ્દ હશે કે સર આ હોલોકોસ્ટ એટલે શું? હોલોકોસ્ટ એટલે નરસંહાર. નરસંહાર જેટલા પણ યુદ્ધો થતા હોય તેમાં આપણને ખબર છે નરસંહાર થતો હોય, એક દેશ દ્વારા બીજા દેશ ઉપર નરસંહાર થવો એને કહેવાય હોલોકોસ્ટ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ જે નરસંહાર થયો હતો વિવિધ દેશો વચ્ચે, એકબીજાની સેનાઓ વચ્ચે, એની જ યાદમાં જે છે આપણે 27મી જાન્યુઆરીને હોલોકોસ્ટ દિવસ એટલે કે નરસંહારના દિવસ તરીકે ઉજવીએ છીએ. 2021ની થીમ છે ફેસિંગ ધી આફ્ટરમેથ, રિકવરી એન્ડ રિકન્સ્ટિટ્યુશન આફ્ટર ધી હોલોકોસ્ટ. 28મી જાન્યુઆરીની વાત કરીએ તો આપણા જે લાલા લજપતરાય છે, લાલ બાલ પાર, આ જે 3 ત્રિપુટી હતી એમાંના એક એવા લાલા લજપતરાય. બીજા કોણ હતા? બિપિનચંદ્ર પાલ અને ત્રીજા બાલ ગંગાધર તિલક. તો એવા લાલા લજપતરાયની જન્મ જયંતિ 28મી જાન્યુઆરી આપણે ઉજવીએ છીએ, જેમનો જન્મ 28મી જાન્યુઆરી 1865માં થયો હતો. પંજાબ કેસરી તરીકે ઓળખાય છે અને પંજાબ નેશનલ બેંકની એમને સ્થાપના કરી. પંજાબ નેશનલ બેંક આજે પણ હયાત છે. તમને ખ્યાલ હોય તો જો આપણે કરંટ અફેરના એક નોટ આમાં ઉમેરી દઈએ તો પંજાબ નેશનલ બેંકની હાલ પંજાબ નેશનલ બેંકમાં કઈ બે બેંકનું જે છે મર્જર કરવામાં આવ્યું? યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને બીજું કયું હતું? ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, OBC. આ બંને બેંકોને જે છે એ પંજાબ નેશનલ બેંકમાં મર્જર કરવામાં આવ્યું. પંજાબ નેશનલ બેંકની સ્થાપના લાલા લજપતરાયે કરી હતી. 30મી જાન્યુઆરીએ યાદ રાખવાનું છે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગોનો દિવસ, એટલે કે નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ ડે. હવે આ થોડુંક એક વસ્તુ સમજીએ. જો આ છે આપણી પૃથ્વી, આ છે આપણો સૂર્ય અને સન લઈ લઉં, હું પૃથ્વી અને અર્થ લઈ લઉં. હવે આપણને ખબર છે કે જો આપણે પૃથ્વીને એઝ એ ટેમ્પરેચર આપણે એના ડિવાઈડ કરવું હોય, પૃથ્વીના ભાગ પાડવા હોય કે પૃથ્વીના કયા વિસ્તારમાં સૂર્યના કિરણો કેટલા પડે છે અને એના ઉપરથી પૃથ્વીનું તાપમાન જે છે એ કેટલું રહેતું હોય છે અલગ અલગ વિસ્તારમાં, તો આપણે જે છે આવી આડી લીટીઓ દોરતા હોય છે. આડી લીટીમાં પૃથ્વીના ભાગ પાડતા હોય છે, જેને આપણે અક્ષાંશ કહીએ છીએ. અક્ષાંશ, લેટિટ્યૂડ જેને કહેવાય છે, રાઈટ. આવી અક્ષાંશની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલાં હું 0 ડિગ્રી દોરીશ, જેને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત. 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત. હવે ઉપર હું જઈશ, એક લાઈન હજી એક દોરીશ તો આ છે તમારી કર્કવૃત્ત. એવી જ રીતે નીચે હું જો એક 0 ડિગ્રીની નીચે લાઈન દોરીશ તો આ છે તમારી મકરવૃત્ત. હવે એવી જ રીતે ફરીથી એક લાઈન ઉપર દોરીશ તો આ છે તમારી આર્કટિક વૃત્ત. આર્કટિક વૃત્ત. અને એની ઉપર અહીંયા શું છે? આર્કટિક ધ્રુવ છે. આ બંને ઉપર અને નીચે એવી રીતે નોર્થમાં અને સાઉથમાં ધ્રુવ છે. આ કયો છે? એન્ટાર્કટિકા. અને ઉપર છે આર્કટિક. ઠીક છે. એવી જ રીતે મકરની નીચે આવું તો આ છે આર્કટિક વૃત્ત અને અહીંયા જે છે આર્કટિક ધ્રુવ. હવે સૂર્યના કિરણો જે છે ને સૌથી વધુ આ એરિયામાં પડતા હોય છે. સૌથી વધુ આ જે એરિયા છે ને એટલે કે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચેનો જે આ ભાગ છે ને, અહીંયા સૂર્યના કિરણો સૌથી વધુ જે છે પડતા હોય છે અને આ જ ભાગને કહેવાય છે ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર. ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર. સૂર્યનો સૌથી વધુ પ્રકાશ આ વિસ્તારમાં પડતો હોય છે, કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે, કારણ કે અહીંયા સીધા કિરણો સૂર્યના પડતા હોય છે. આ બધા વિસ્તારમાં કેવું છે કે
સૂર્યના સીધા નથી. આ જે પૃથ્વીના બંને પોઈન્ટ જે આ બધા જે પોઈન્ટ રહ્યા ઉપરના અને નીચેના, ત્યાં સીધા કિરણો નહીં પડે, એટલે આ વિસ્તારમાં તાપમાન પણ ખૂબ જ નીચું હોય છે. જ્યારે આ જે વિસ્તાર છે, જસ્ટ અ સેકન્ડ, માફ કરજો. ઓકે, સો જોઈએ આપણે જે મેં તમને કીધું કે આ વિસ્તાર જે છે ત્યાં સૌથી વધારે ટેમ્પરેચર જોવા મળતું હોય છે, તાપમાન સૌથી વધારે જોવા મળતું હોય છે, કારણ કે સૂર્યના કિરણો જે છે આ વિસ્તારમાં સીધા પડતા હોય છે, જ્યારે ઉપર અને નીચેના વિસ્તારોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય છે, તેથી તાપમાન એનું નીચું રહેતું હોય છે. આ વિસ્તારને કહેવાય ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર. હવે શું થાય કે જ્યારે સૂર્યના કિરણો સીધા પડતા હોય, તાપમાન વધારે હોય, એટલે આ વિસ્તારમાં કેટલાક એક પ્રકારના રોગો જોવા મળતા હોય છે. જે કંઈ પણ દેશો આ વિસ્તારમાં આવે છે, આપણા ભારત પણ આ જ વિસ્તારમાં આવે છે, ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં, એમાં કેટલાક રોગો જોવા મળતા હોય છે નાના મોટા, જેને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. જનરલી કોઈ ચામડીના રોગ આપણને જોવા મળતા હોય, ગરમીના લીધે બીજા રોગ જોવા મળતા હોય, જે ઠંડા પ્રદેશોમાં ન જોવા મળતા હોય. તો આવા જે રોગો જે છે એનો એક ખાસ દિવસ મનાવવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ NTD, નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ. આ ટ્રોપિકલ ઉષ્ણકટિબંધીય મેં તમને જે કીધું એ ડિસીઝ અહીંયા જોવા મળતા હોય છે. એની યાદમાં જે છે આ દિવસ મનાવવામાં આવે છે 30 જાન્યુઆરીએ. અને એવું કહેવાય છે કે વિશ્વભરના 5માંથી 1 લોકો તો જે છે એ આ NTD એટલે કે નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝથી સંક્રમિત હોય છે. અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ કે 2020માં પહેલી વખત આની શરૂઆત થઈ છે આ દિવસ મનાવવાની. 2020માં પહેલી વખત શરૂઆત થઈ અને આ વખતે 2021માં બીજો દિવસ મનાવવામાં આવ્યો. આની પહેલાંના વર્ષે જે છે એની મનાવવાની શરૂઆત થઈ. 2021 વિશે વાત કરીએ તો ભારતે આમાં શું કર્યું તો કે જે નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ હતો એની સામે જે આપણે લડવાનું છે, એમાં એકતાના પ્રતીક સ્વરૂપે આપણો જે કુતુબ મિનાર છે જે દિલ્હીમાં છે, કુતુબ મિનારને લાઇટઅપ કરવાની એક ઝુંબેશ એમને હાથ ધરી કે આપણે કુતુબ મિનારને લાઇટઅપ કરીશું. શેના માનમાં? તો કે આપણો સહયોગ નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ છે એને ડામવા માટે ભારતનો સહયોગ છે વિશ્વને. બસ એ જ જે છે એક પ્રતીક તરીકે આપણે જે કુતુબ મિનારને જે છે એને આપણે લાઇટઅપ કરીશું. ઠીક છે, આ વસ્તુ મેં તમને સમજાવી દીધી. લાલા લાજપતરાય વિશે જોઈ લઈએ તો એમની 28મી જાન્યુઆરીએ એમનો જન્મ થયો હતો 1865. કઈ જગ્યાએ? જગરાઉં, પંજાબમાં જગરાઉં કરીને એક ગામ છે ત્યાં એમનો જન્મ થયો. અને 17મી નવેમ્બર 1928માં લાહોરમાં એમનું મૃત્યુ થયું હતું. એમના વિશે થોડીક વાતો જોઈ લઈએ. પંજાબ કેસરીના નામે ઓળખાય છે, પંજાબનો સિંહ. સ્વામી દયાનંદ સરસ્વતીથી પ્રભાવિત હતા, જેથી એમને લાહોરમાં જે છે આર્ય સમાજની સ્થાપના કરી હતી. બિપિનચંદ્ર પાલ, બાલ ગંગાધર તિલક અને લાલા લજપત રાય, આ 3 ત્રિપુટી લાલબાલ પાલના નામે ઓળખાય છે. ન્યુયોર્કમાં 1917માં અમેરિકાના હોમ રૂલ લીગની સ્થાપના કરી, એટલે કે હોમ રૂલ લીગ ઓફ અમેરિકા, જેની ન્યુયોર્કમાં એમને 1917માં સ્થાપના કરી. એ સિવાય દુકાળગ્રસ્ત લોકોને મદદ પૂરી પાડવા માટે તથા જે મિશનરીઓ છે જે બીજા દેશમાંથી આપણા દેશમાં આવેલા છે એવા લોકોને એમના ચુંગલમાં આવતા અટકાવવા માટે 1897માં જે છે એ હિન્દુ રાહત આંદોલનની પણ એમને સ્થાપના કરી હતી. સર્વન્ટ્સ ઓફ પીપલ સોસાયટીની સ્થાપના 1921માં કરી. એ સિવાય હિસાર બાર કાઉન્સિલ, હિસાર આર્ય સમાજ, હિસાર કોંગ્રેસ, રાષ્ટ્રીય DAV મેનેજિંગ કમિટી જેવી ઘણી નાની મોટી સંસ્થાઓની એમને સ્થાપના કરી. એટલે એ જે છે હતા આર્ય ગેજેટના એ પોતે સંસ્થાપક હતા. આર્ય ગેજેટ એક જેને કહેવાય માસિક એક બહાર પડતું હતું આર્ય ગેજેટ નામનું, એ પોતા એના સંપાદક હતા. એમની સ્થાપના પણ એમને પોતે જ કરી હતી. 1894માં એમને પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી, જે આજે પણ હયાત છે, PNB જેને આપણે કહીએ છીએ, પંજાબ નેશનલ બેંક. 1928માં લાહોરમાં સાયમન કમિશન વિરુદ્ધ એક હડતાલ ચાલતી હતી, એક રેલી ચાલતી હતી અને એકદમ અહિંસક જે છે આંદોલન થતું હતું. સાયમન કમિશન 1928માં આવ્યું, એના વિરોધમાં લાલા લજપતરાય લાહોરમાં એક રેલીમાં સામેલ થયા હતા અને એ લોકો વિરોધ કરતા હતા સાયમન કમિશનનો. એકદમ અહિંસક રીતે વિરોધ થતો હતો. એમાં જે છે જેમ્સ સ્કોટ નામના એક પોલીસ ઓફિસર હતા, પોલીસ અધિક્ષક હતા ત્યાંના, એમણે લોકો ઉપર જેટલા આંદોલન કરતા હતા એ લોકો પર લાઠીચાર્જ કર્યો અને એ જ લાઠીચાર્જમાં આપણા જે લાલા લજપતરાય છે એ પણ ઘાયલ થયા અને ત્યારબાદ હોસ્પિટલમાં અરાઉન્ડ 15 દિવસ કે એટલા દિવસ પછી તેમનું જે છે એ લાઠીચાર્જના લીધે જ તે ગંભીર રીતે ઘાયલ થવાથી એમનું જે છે એ મૃત્યુ થયું. 17 નવેમ્બર 1928માં એમનું મૃત્યુ થયું. અને આ બાદ જ તે જે આપણા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ જે 3 વ્યક્તિઓ હતા જેનું નામ આપણને ખબર જ છે, ઇતિહાસમાં તો અમર જ છે આ 3 વ્યક્તિઓનું નામ. તો એમણે એ લાલા લાજપતરાયની મૃત્યુનો બદલો લેવા માટે જેમ્સ સ્કોટની હત્યાનું કાવતરું બનાવ્યું. અને પણ થયું એવું કે એ લોકો જ્યારે જેમ્સ સ્કોટને મારવા ગયા ત્યારે ભૂલથી જેમ્સ સ્કોટના બદલે એક સોન્ડર્સ કરીને વ્યક્તિ હતો, સોન્ડર્સ
સોન્ડર્સ કરીને વ્યક્તિ હતો. સોન્ડર્સની ભૂલથી એમની જે છે મૃત્યુ થઈ ગયું ત્રણેયના હાથે, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના હાથે. એથી જ સોન્ડર્સનો કેસ ત્રણેય ઉપર ચાલ્યો હતો અને ત્રણેયને જે છે 23મી માર્ચ 1931ના દિવસે લાહોરમાં જે છે એ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી, જે દિવસને આપણે શહીદ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. હવે જો 30મી જાન્યુઆરી વધુ એક મહત્વનો દિવસ, સૌથી છેલ્લો દિવસ વિશે આપણે જો વાત કરવાના છીએ, એ છે 30મી જાન્યુઆરી, મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ, જેને આપણે શહીદ દિવસ પણ કહીએ છીએ. એ સિવાય વિશ્વ રક્તપિત્ત દિવસ, વર્લ્ડ લેપ્રસી ડે તરીકે પણ 30મી જાન્યુઆરીને મનાવવામાં આવે છે. મહાત્મા ગાંધીજીનું 30મી જાન્યુઆરી 1948ના દિવસે એમનું મૃત્યુ થયું. નથુરામ ગોડસે દ્વારા એમની હત્યા કરવામાં આવી હતી અને 2021માં આ વખતે જે છે ગાંધી રીડિસ્કવર્ડ કરીને એક ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું. જો લેપ્રસીની વાત કરીએ, એ પણ 30 જાન્યુઆરી આપણે મનાવીએ છીએ લેપ્રસી ડે. તો બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, માઇકોબેક્ટેરિયમ લિપ્રાઈ કરીને એક બેક્ટેરિયા હોય છે, તેના દ્વારા રોગ થાય છે, જેને હેન્સન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો એ સિવાય આપણે વાત કરીએ તો આ વખતે 2021ના જે વર્ષ જે છે, 2021ના વર્ષને પર્યાવરણનું ભારત અને ફ્રેન્ચ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેની થીમ આપણે યાદ રાખવાની છે: પર્યાવરણીય સંરક્ષણ એટલે કે એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન, વાતાવરણમાં ફેરફાર, ક્લાઇમેટ ચેન્જ, જૈવ વિવિધતા સંરક્ષણ, બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, ટકાઉ શહેરી વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઉર્જા અને ઉર્જા કાર્ય ક્ષમતા. કોના દ્વારા? પર્યાવરણીય આપણે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે તેના દ્વારા ભારત અને ફ્રેન્ચ વચ્ચેનું પર્યાવરણીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. યાદ રાખજો, તમને આ દેશ પૂછશે આ પ્રશ્ન, તો તમને ખ્યાલ આવી જશે કે કયા વર્ષને પર્યાવરણ ભારતનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તો આપણને ખ્યાલ આવી જાય કે ઓલમોસ્ટ કંઈક નવું થયું હોય તો જ આ પૂછ્યું હોય, એટલે તમે 2021 તો કરી દેશો, પણ તમને એમાં દેશ પૂછશે કે કયા દેશ સાથેનું પર્યાવરણીય વર્ષ જાહેર થયું, તો એમાં આવશે ભારત સાથે ફ્રાન્સ દેશ આવશે. ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકનું આયોજન કરવામાં આવ્યું 1 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી. 2 દિવસ માટે, માફ કરજો, આખા એક મહિના માટે જે છે ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકનું આયોજન કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીજી વિશે જોઈ લઈએ તો આપણને તો બધાને ખબર જ છે, છતાં આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે તમારું રિવિઝન થઈ જાય એના માટે એકવાર તમને જણાવી દઉં. 2 ઓક્ટોબર 1869માં મોહનદાસ કરમચંદ ગાંધી, એમ કે ગાંધી, મહાત્મા ગાંધીજીનો જન્મ થયો. કયા? પોરબંદરમાં જન્મ થયો અને 30મી જાન્યુઆરી 1948માં ન્યૂ દિલ્હીમાં તેમનું મૃત્યુ થયું. એસેસિનેશન એટલે કે એમની હત્યા કરવામાં આવી હતી નથુરામ ગોડસે દ્વારા. એમની જે સમાધિ છે એને આપણે રાજઘાટ કહીએ છીએ, ગાંધી સ્મૃતિ કહેવાય છે. એમને સત્યાગ્રહ શબ્દ સૌથી પહેલો જો કોઈ લાવ્યું હોય આપણા ભારતમાં તો એ ગાંધીજી હતા. એમણે જ્યારે દક્ષિણ આફ્રિકા જ્યારે ભણવા ગયા 1893થી 1915 સુધી એ દક્ષિણ આફ્રિકામાં, સાઉથ આફ્રિકામાં ભણ્યા અને ત્યાં જે જાતિવાદી અને જે કાળા ગોરાના રંગભેદની નીતિ ચાલતી હતી એમના વિરુદ્ધ ત્યાં એમને જે છે એ લડત આપી અને એ જ લડતને એમણે સત્યાગ્રહ નામ આપ્યું હતું. ત્યારબાદ એ 1915માં આપણે જોયું આ જ મહિનામાં કે 9મી જાન્યુઆરી 1915ના દિવસે મહાત્મા ગાંધીજી જે છે એ સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્યા, જેને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? એનઆરઆઈ દિવસ તરીકે અથવા તો પ્રવાસી ભારતીય દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. પીવીબી, પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો 9મી જાન્યુઆરી 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવે છે. ત્યારબાદ આપણે જસ્ટ એમનું લિસ્ટ જોઈ લઈએ કે ક્યાં ક્યાં એમને સત્યાગ્રહો કર્યા. તો 1916માં બિહારમાં ચંપારણ સત્યાગ્રહ, 1917 ગુજરાતમાં ખેડા સત્યાગ્રહ, 1918માં અમદાવાદના જે મિલ મજૂરોનો પ્રશ્ન હતો એમનો સત્યાગ્રહ કર્યો, જ્યાં તેમણે જે ભૂખ હડતાલ છે, ભૂખ હડતાલનો સૌથી પહેલી વાર ઉપયોગ ક્યાં કર્યો હતો? અહીંયા જે અમદાવાદ મિલ મજૂરોનો પ્રશ્ન હતો ત્યાં જે સત્યાગ્રહ થયો 1918માં, એને સૌથી પહેલી વાર ભૂખ હડતાલનો પ્રયોગ કર્યો. 1919માં રોલેટ એક્ટ સામે સત્યાગ્રહ કર્યો. 20થી 22 અસહકાર આંદોલન, નોન કોપરેશન મૂવમેન્ટ, જે ખિલાફતની સાથે એમણે કર્યું. ખિલાફત જે મુસ્લિમોનું એક સંગઠન હતું, તે ખિલાફત આંદોલન કરતા હતા અને એમની સાથે મળીને આપણે જે છે અસહકાર આંદોલન કર્યું અને આપણે જે હતા એ સ્વરાજના સમર્થનમાં હતા. એ સિવાય 1930માં દાંડી કૂચ કરી. 1931માં નાગરિક અસહકાર ચળવળ. 1942 સૌથી છેલ્લું જે આંદોલન એમનું હતું એ હતું ભારત છોડો આંદોલન, જેને આપણે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ કહીએ છીએ. કયા કયા પુસ્તકો ગાંધીજીએ લખ્યા છે? હિન્દ સ્વરાજ અને સત્ય સાથે મારા પ્રયોગો, એટલે કે સત્યના પ્રયોગો જેને આપણે કહીએ છીએ, ગાંધીજીની આત્મકથા છે. જે હવે એક શહીદ દિવસ વિશે આપણે મારે હજી એક વાત કરવી છે, કારણ કે જે માર્ટિયર ડે આપણે જે કીધું ને, આ જો અહીંયા માર્ટિયર દિવસ, શહીદ દિવસ આપણે 30મી જાન્યુઆરીએ ઉજવીએ છીએ. શું કામ? કારણ કે ગાંધીજી છે શહીદ થયા હતા. એ સિવાય એક 23મી માર્ચ પણ છે જેને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ, કારણ કે આ દિવસે એટલે કે 23મી માર્ચ
1931ના રોજ 23મી માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ શિવરામ રાજ્યગુરુ આ ત્રણેયને જે છે ફાંસી આપવામાં આવી હતી લાહોરની જેલમાં. આપણે આગળ વાત કરી કે લાલા લજપતરાયના મૃત્યુનો જ બદલો લેવા માટે એમણે સોન્ડર્સની હત્યા કરી હતી. મારવાના હતા સ્કોટને, પણ ભૂલથી જે છે સોન્ડર્સ મરાઈ ગયો હતો અને એના લીધે જે સોન્ડર્સનો કેસ એમના ઉપર લાગ્યો હતો એમની હત્યાનો. અને ત્રણેયને જે છે 23મી માર્ચ 1931ના દિવસે ફાંસી આપવામાં આવી અને એ દિવસને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. ઠીક છે. સૌથી છેલ્લો દિવસ 31મી જાન્યુઆરી આપણે જોવાની છે. પ્રબુદ્ધ ભારતની 125મી વર્ષગાંઠ આપણે મનાવી 2021માં. હવે આ પ્રબુદ્ધ ભારત શું છે તો કે એક માસિક શરૂ કર્યું હતું. કોણે? સ્વામી વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદ જે હતા જેના વિશે આપણે જોયું, એમને એક માસિક શરૂ કર્યું હતું પ્રબુદ્ધ ભારતના નામે. એમને શરૂઆત એમને ચેન્નઈથી કરી. 1896માં માસિક એમને શરૂ કર્યું હતું. ત્યારબાદ 1899માં માસિકની જે છે ચેન્જ કરવામાં આવ્યું. પ્રકાશન સ્થળ ઉત્તરાખંડમાં જે એક અદ્વૈત આશ્રમ કરીને છે ત્યાં સ્થાનાંતરિત થયું અને 1899થી પ્રબુદ્ધ ભારત જે છે એ અદ્વૈત આશ્રમ ઉત્તરાખંડથી પ્રકાશિત થાય છે. એની આ વખતે આપણે 125મી વર્ષગાંઠ મનાવી, કારણ કે એની શરૂઆત 31મી જાન્યુઆરી 1896માં ચેન્નઈથી એની શરૂઆત થઈ હતી. સૌથી લાસ્ટમાં ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે 26મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી લાલ કિલ્લા છે, લાલ કિલ્લાના પ્રાંગણમાં ભારત પર્વ નામના એક ઇવેન્ટ, દેશભક્તિનો ઉત્સાહ ઉત્પન્ન થાય એવી એક ઇવેન્ટ, એક કલ્ચરલ ઇવેન્ટ જેને કહેવાય, એવી એક ઇવેન્ટ કરવામાં આવી, જેમાં સાંસ્કૃતિક વિવિધતા જેવા સાંસ્કૃતિક પ્રસંગો વિવિધ હતા એનું એક શોકેસ કરવામાં આવ્યું ને ત્યાં પ્રદર્શન કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો આપણો મહત્વ સેશન, જેમાં આપણે જાન્યુઆરી મહિનાના જેટલા મહત્ત્વના દિવસો હતા એ બધા દિવસો વિશે વાત કરી. તમારા કરંટ અફેરની સાથે સાથે તમારું સ્ટેટિક છે એ પણ ટોપિક આપણે કવર કર્યો. સો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ સિવાય આ વિડીયોની તમને જે PDF છે એ ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ત્રણેય ભાષામાં અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક મેં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ સિવાય પણ તમારે કોઈ પણ જાતની કોઈ ક્વેરી હોય, કોઈ ટોપિક ના સમજાતો હોય તો અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. અમે ડેફિનેટલી એના ઉપર જે છે અલગથી એક વિડીયો બનાવીશું, જેથી તમારી બધી જ ક્વેરીઝનું જે છે સોલ્યુશન તમને મળી જશે. ઠીક છે. તો ચાલો મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.